નમસ્કાર દર્શક મિત્રો, હું છું ફેનિલ કુકડિયા. સર્વજન સેવા ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત વિદ્યાર્થી આપઘાત રોકો અભિયાન દ્વારા પ્રેરિત વાતોનો ખજાનો પોડકાસ્ટ ચેનલમાં આજે હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે એક એવો વ્યક્તિત્વ જોડાય છે જે પુરાણો સાથે પોતાનું જીવન ગાળે છે, લોકોને પ્રેરણા આપે છે. એવા પરમ પૂજ્ય આચાર્ય શ્રી ડૉક્ટર નિકુંજ મહારાજ ત્રિવેદી, કાશી પુરાણાચાર્ય, ભાદરવા ગુરુ આશ્રમ. આજે આ વ્યક્તિત્વ સાથે પારિવારિક, સંસાર, કલા જગત અને વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ચર્ચા કરવા આપણી સાથે મહેમાન બન્યા છે ડૉક્ટર નિકુંજ મહારાજ. તમારું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. આપણે શરૂઆત કરીએ કે તમારી જન્મભૂમિ અને તમારું ભણતર. પ્રથમ તો વાતોનો ખજાનો પોડકાસ્ટ ચેનલના દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મારો જન્મ ફેનિલભાઈ સુરતમાં જ થયો. ત્યાર પછી પ્રાથમિક બધું ભણતર અહીંયાથી પ્રાપ્ત કર્યું અને ત્યાર પછી મારા પૂજ્ય ગુરુદેવના આદેશથી અને માતા પિતાના આશીર્વાદથી કાશી બનારસ વિદ્યાભ્યાસ માટે પ્રયાણ કર્યું. ત્યાં જઈ ઉત્તર મધ્યમાં શાસ્ત્રી, આચાર્ય એ બધું જ પૂર્ણ ત્યાં કાશીની અંદરથી વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરી યજુર્વેદ અધ્યયન કર્યું, સાથે પુરાણો ભણ્યા, ધર્મશાસ્ત્ર, દરેક પ્રકારના અધ્યયન કરી વિદ્યા પ્રાપ્ત કરી અને પછી પીએચડી સુધીનું ભણતર ડિગ્રી મા ભગવતીની કૃપાથી, ચેહર જોગણી માના આશીર્વાદથી અને ગુરુદેવની કૃપાથી પ્રાપ્ત કરી. તો આ વિદ્યાભ્યાસ મારો, કાશીની યાત્રા, આ રીતે મારી વિદ્યાની પ્રાપ્તિ મને ભગવતીએ કરાવડાવી. હા, ખૂબ સરસ વાત. અને આપ સુરતથી એટલા જોડાયેલો છો ત્યારે એ પૂછવાનું મન થાય કે આપની જન્મભૂમિ સુરત છે તો એની કોઈ ગમતી વાત, અને જ્યાં સુધી મેં જોયેલું અને અનુભવ્યું છે ત્યાં સુધી કોઈ પણ વાતની શરૂઆત લોકો કરતા હોય છે ત્યારે આપ શું કહેશો? સુરત જન્મભૂમિ છે એના માટેની આનંદની અને ગર્વની વાત તો એ છે કે સંપૂર્ણ ગુજરાતમાં અને એમાં પણ દક્ષિણ ગુજરાતમાં સુરત એવું સ્થાન છે કે જેને શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે સૂર્યપુર. નગરીનું નામ છે સૂર્યપુર. અને જ્યાં કુંવારી જગ્યા, જ્યાં કર્ણ મહારાજના અંતિમ સંસ્કાર થયા એ જગ્યા આ સુરત આ સ્થાનની અંદર છે. એટલા માટે આ ભૂમિ દાનવીરોની ભૂમિ કહેવાય છે અને એટલા માટે પવિત્રતા છે, ત્યાં દયા પણ છે, દાનવીરતા પણ છે, શૌર્યતા પણ છે અને કર્ણની ભૂમિ તરીકે ઓળખાય છે. તમારા જીવનની સૌથી પહેલી કથા કે જ્યાં આપણે આ કથાની શરૂઆત કરી? જો કથાની આપ વાત કરો છો તો હું એક મારા આધ્યાત્મિક જગતની સાથે જોડાયેલી મારી અંદરની એક વાત છે પણ હું આજે શેર કરીશ આપના માધ્યમથી. તો ફેનિલભાઈ, જ્યારે મારી પ્રથમ કથા થઈ ત્યારે મેં શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરેલું કાશીની અંદર. અને શ્રીમદ ભાગવતજી મેં સ્વયં વિશ્વનાથ ભગવાનને, મારા અધિષ્ઠાત્રી મા ભગવતી ચેહર જોગણી માતાજીને અને ઠાકોરજીને મેં સંભળાવેલું. અને ત્યાર પછી મેં કથાની શરૂઆત શ્રોતાઓ વચ્ચે એ મેં સુરતથી અહીંયા પ્રારંભ કરી, જે 2008ની સાલમાં મેં કથા શરૂ કરી અને ત્યાર પછી 2010થી કથાનો પ્રવાહ વધતો ગયો. ખૂબ સરસ વાત. આમ કહી શકાય કે આપ ભગવતી મા અને ચેહર જોગણી માનો આપની ઉપર ખૂબ પ્રભાવ અને આશીર્વાદ હોય છે. આગળ એ વાત કરીએ કે તમારા મત પ્રમાણે ભક્તિ એટલે શું? તો ભક્તિ એટલે એવું નથી કે કોઈ તમે એક આસન ઉપર બેસી અને સતત તમે માળા કરી અને જપ કર્યા કરો, આ કરો, અખંડ જપ ચાલુ રાખો. ભક્તિ એને જ ભક્તિ કહેવાય એવું નથી. તમે કોઈ જીવોની સેવા કરો છો એ પણ ભક્તિ છે. તો ભક્તિના તો રામાયણજીમાં અને શ્રીમદ ભાગવતજીમાં 9 પ્રકારો બતાવ્યા છે. ભાગવતજીમાં કહ્યું છે શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. અને રામાયણજીમાં ગોસ્વામીજીએ, તુલસીદાસજી મહારાજે 9 પ્રકારની ભક્તિઓ બતાવી છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભગતિ યમાન, ચોથી ભગતિ મમ ગુણગન કરી કપટ તજીગાન. તો આવી રીતના 9 ભક્તિ બતાવી છે. પણ ભક્તિ એટલે શું? તો હું સરળ ભાષામાં વાત કરું તો એવું કહેવાય કે પૂર્ણ દિવસ દરમિયાન તમારા માતા પિતાને તમે સવારથી સાંજ સુધીમાં તમે વંદન કરો છો, સારા ભાવથી બોલાવો છો,
સારી રીતે એમનો આદર કરો છો એ પણ ભગવાનની ભક્તિ સમાન છે. તમારાથી કોઈને સંતુષ્ટિ મળે છે એ પણ ભક્તિ છે, કેમ કે દરેક જીવમાં પરમાત્મા છે. આપણે એવું કહીએ છીએ અને આપણા ધર્મ શાસ્ત્રો એવું બતાવે છે. આપણા હિન્દુ ધર્મમાં, આપણા સનાતનની અંદર એવું કહે છે કે જીવમાં શિવ છે. તો એટલા માટે ભક્તિના અનેકો પ્રકાર છે. તો ભક્તિ એટલે અહેતુકીય ભક્તિ, જેમ શ્રીમદ ભાગવતજીમાં કહ્યું છે, અનન્યતા ભક્તિ, જેનાથી બીજું કશું જ દેખાય નહીં. મને તમારા પ્રત્યે શું ભાવ છે? એ અહોભાવ છે, જે ભગવાન પ્રત્યે છે, પોતાના ઈષ્ટદેવ પ્રત્યે છે. એ જ સાચી ભક્તિ અને એ જ એમની નિષ્ઠા. સોશિયલ મીડિયાની માધ્યમથી હું ઘણી વસ્તુ જાણતો અથવા સર્વે કરતા હોય ત્યારે એ જાણવા મળ્યું કે જીવતા જાગતા 3 દેવ છે, માતાજી, રામદેવ પીર અને હનુમાનજી. આ 3 દેવ વિશે આપની કઈ અનુભૂતિ અથવા એવા કોઈ અનુભવ થયેલા હોય? કે કેવલ 3 દેવ નહીં, પણ આપણે ત્યાં તો 33 કોટી દેવતાઓનું અહીંયા સિદ્ધ થાય છે, પ્રમાણો છે શાસ્ત્રોમાં. પૂજન થાય છે. જી, તો 33 કોટી દેવતાઓ જાગૃત છે. તમે જેને માનો, જેને પૂજો, તે આપણું કાર્ય કરે છે. પણ એ કેવા ભાવથી કરે? કે જ્યારે તમારામાં અહોભાવ જાગે. દેવ કોઈ આપણા સર્વન્ટ નથી. હા, દેવ આપણા માટે પૂજ્ય છે, આપણા માટે ભગવાન છે. હા, પછી મારું આ થઈ જશે તો હું આ કરીશ, મારું આ થઈ જશે તો હું આ કરીશ. આ એક પ્રકારની સોદાબાજી થઈ. પણ જ્યાં અનન્યતા ભાવ આવે ને, ત્યાં દેવ કાર્ય કરે કરે ને કરે. એમાં 3 દેવોની આપે જે ચર્ચા કરી, માતાજી એટલે દરેક શક્તિઓ આવી, રામદેવ પીર ભગવાન એટલે વિષ્ણુ ભગવાનનો અંશાંશ અવતાર છે. તો આપના આ માધ્યમથી હું એક વાત જરૂર કહીશ કે ભગવાનના અવતારો થયા છે આ પૃથ્વી ઉપર, આ ભારત ભૂમિ ઉપર. અમુક અવતાર છે ને એ કલા અવતાર છે, અમુક અવતાર છે એ પૂર્ણ અવતાર છે, અમુક અવતાર છે એ અંશા અવતાર છે, અને અમુક અવતાર છે ને એ અંશાંશા અવતાર પણ છે. તો રામદેવજી મહારાજ ભગવાન એ નારાયણ પરમાત્માનો અવતાર છે. અને એટલા માટે કે કળિયુગમાં ધર્મની રક્ષા માટે આવા અવતારો ભગવાન લઈને આવેલા છે. અને એમાંય ભવિષ્ય પુરાણમાં તો ઉલ્લેખ છે કે હજી તો કલ્કી અવતાર બાકી છે. તો કલ્કી ભગવાન આવશે એનો ઉલ્લેખ છે. અને એટલા માટે રહી વાત શ્રી હનુમાનજી મહારાજની આપે કરી, તો હનુમાનજી મહારાજ તો ખૂબ જ જાગૃત દેવ છે. એ બધાને અનુભવ પણ હશે. આમ તો હનુમાન ચાલીસા આપણે બોલીએ છીએ ખરા, આપ પણ હનુમાન ચાલીસાના પાઠ કરતા હશો. કેટલાય શ્રોતાઓ, ભક્તો બધા હનુમાનજી મહારાજની પૂજન ભક્તિ કરે જ છે. અચ્છા, કોઈને એ ખબર છે ખરી કે હનુમાન ચાલીસામાં હનુમાનજીનું નામ કેટલી વાર આવે છે? નહીં ખબર હોય. ક્યારેય કોઈ અભ્યાસ કર્યો? હનુમાનજી મહારાજનું હનુમાન ચાલીસાનો પાઠ એટલા માટે થાય છે કે એમાં તમે ગણતરી કરો તો ખ્યાલ આવે કે હનુમાન ચાલીસામાં હનુમાનજીનું નામ 108 વખત આવે છે. અને એટલા માટે હનુમાનજીનો એક ચાલીસાનો એ પાઠ કરવાથી 108 વાર શ્રી હનુમાનજી મહારાજનું નામ આપણે લઈએ છીએ. એટલા માટે ચાલીસા ગવાય છે. અને શ્રી રામચંદ્ર ભગવાનનું નામ 14 વખત આવે છે. તો એ હનુમાન ચાલીસાના પાઠમાં છેલ્લે બોલો છો, જો 112 પાઠ કરે કોઈ, છૂટહી બંદી મહાસુખ હોય. તો હનુમાનજી મહારાજ છે ને એ રામ ભક્ત છે. પણ રામ ભક્ત છે એનો અર્થ એવો નથી કે હનુમાનજી કોઈ દેવ છે. પણ હકીકત જો હું કહેવા જાઉં ને શાસ્ત્ર પ્રમાણ સાથે, તો 11મો રુદ્ર અવતાર છે. ભગવાન મહાદેવજીનો રુદ્રાવતાર શ્રી હનુમાનજી છે. અને એટલા માટે આપણે ત્યાં હનુમાનજી છે ને એ અમર છે. 7 જણા આ ધરાધામ ઉપર હજી અમર છે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાંશ્ચ વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. આ 7 જણા પૃથ્વી ઉપર અમર છે, જેનું ક્યાંય મૃત્યુનો ઉલ્લેખ નથી. અને એટલા માટે દેવો પૂજ્ય છે. અને આપણી સનાતન સંસ્કૃતિમાં દેવો પૂજાય છે. અને એ જ દેવો આપણી પણ રક્ષા કરે છે. એટલું એનું મહત્વ છે. ખૂબ સરસ વાત કરી. આજ આપના થકી એ જાણવા મળ્યું કે હનુમાન ચાલીસાના પાઠ કર્યા પછી 108 વખત તમે હનુમાનજીનું નામ લ્યો છો અને રામ ભગવાનનું પણ નામ લ્યો છો. આગળ એ વાત કરીએ કે આજના સમયમાં નાસ્તિક કોણ છે? કે આજના યુવાનો માટે, સમાજ માટે, દરેક
વ્યક્તિઓને લાગુ પડે, જીવોને લાગુ પડે એવો આ સવાલ છે કે નાસ્તિક કોણ છે? તો નાસ્તિક પેલો એ છે કે જે પોતાના માતા પિતાને માનતો નથી, માતા પિતાને નથી માનતો અને માતા પિતાનું નથી માનતો, એ પેલો નાસ્તિક છે. બીજો નાસ્તિક એ છે કે જ્યારે પોતાના ઈષ્ટદેવ કે કુળદેવીને નમતો નથી. ત્રીજો નાસ્તિક એ છે કે જીવમાં ભગવાન છે એ કોઈને માનતો નથી, એ ત્રીજો નાસ્તિક છે. પણ આ નાસ્તિકો માટે મારો એક જ સવાલ છે. કદાચ કોઈ એવું કહે કે હું ભગવાનમાં નથી માનતો, અત્યારે તો આ સમય છે, કળિયુગ છે, વર્તમાન સમય છે, એટલે ખૂબ ટેકનોલોજી આગળ વધી છે, એટલે ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્નો સામે આવે કે હું ભગવાનમાં નથી માનતો. તો મારો એટલો જ સવાલ છે કે શ્વાસ લે છો એ પણ ભગવાન છે, સૂર્યનો અજવાળું લે છો એ ભગવાન છે, આ જે પૃથ્વી ઉપર ચાલીએ છીએ તો એ પણ ભગવતી માં જગદંબા છે. તો પછી ભગવાન તત્વ ક્યાં નથી? સ્થાને સ્થાને અણુએ અણુમાં પરમાત્મા તત્વ છે. પણ મારો એક અર્થ એવો પણ છે, એના ભાવમાં ક્યાંક નાસ્તિકતા છે. વ્યક્તિ નાસ્તિક નથી હોતો. જ્યારે એને ચોટ વાગે છે ને ત્યારે એ વ્યક્તિને એવું ફીલ થાય છે કે મારું અહીંયા ખોટું થયું છે, ત્યારે એ પોતે શ્રદ્ધામાં ફેરવાઈ જાય છે. તો વ્યક્તિના સ્વભાવમાં ક્યાંક નાસ્તિકતા છે, વ્યક્તિમાં નાસ્તિકતા નથી હોતી. પણ ત્યારે એને કોઈ સતમાર્ગે દોરવા વાળું મળે ને ત્યારે એ નાસ્તિકતા એની આસ્તિકતામાં બદલાઈ જાય છે. એ વસ્તુ નિશ્ચિત છે. પોતાના ઈષ્ટદેવ ભગવાન પાસે શું માગી શકાય? પોતાના ઈષ્ટદેવ જેમને પણ માનતા હોય, જેમની ઉપર શ્રદ્ધા હોય, તો મારા પૂજ્ય ગુરુદેવ ભગવાન તો બહુ સુંદર વાત કરે છે કે શ્રદ્ધા છે ને પાણીના પરપોટા જેવી છે. દેવ ઉપર શ્રદ્ધા જાગે, પણ દેવ આપણા 80 કામ કરે અને 5 કામ ન કરે, કોઈ લેટ કામ થાય એટલે આપણને શ્રદ્ધા ડગમગવા લાગે. મારો સવાલ તમને છે, શ્રદ્ધા કોણ છે? તો કે શ્રદ્ધા માં ભવાની છે અને વિશ્વાસ છે ભગવાન શિવ છે. એટલા માટે કહ્યું છે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. શ્રદ્ધા છે એ માં ભવાની છે, વિશ્વાસ છે એ ભગવાન શિવ છે. તો એટલા માટે શ્રદ્ધા જે દેવ ઉપર છે, ઈષ્ટદેવ ઉપર છે, એની પાસે માગવાની વાત આવે તો હું તો એવું જ કહું છું, ગીતાજીમાં ભગવાન એવું બોલ્યા છે, અર્જુનને એવું કહ્યું છે કે મામૈકમ શરણમ વ્રજ, તું મારી શરણમાં આવ. તો ઈષ્ટદેવ આપણને એ જ સૂચન કરે છે કે તું એકવાર મારો તો થા. હું તો એમ કહું છું, એકવાર જો પોતાના ઈષ્ટદેવના થઈ જઈએ ને તો માગવાની જરૂર રહેતી નથી. સમયે સમયે બધું જ એ પ્રદાન કરે છે. આ વસ્તુ નિશ્ચિત છે. અને માગવું હોય તો એ મગાય કે તમારા ચરણની સેવા મળે અને મારા પરિવારની પેઢીઓ સુધી તમારી સેવા થાય એવી કૃપા કરજો. એટલે એમાં બધું જ એ પ્રાપ્ત કરાવે. આજના સમયમાં મનુષ્યના જીવનમાં કોઈ એક વ્યક્તિ અથવા માણસના જીવનમાં એના કુળના કુળદેવીનું મહત્વ અને એની પાસે શું પ્રાર્થના કરી શકાય અથવા કઈ રીતે અરજી કરી શકાય? તો દરેકના જ્ઞાતિના, દરેક વ્યક્તિઓના પોતાના કુળદેવી હોય છે. અચ્છા, હકીકતમાં અત્યારના સમાજ બહુ જાગૃત છે, કદાચ કોઈને ખબર પણ હશે, પણ આપના માધ્યમથી હું જરૂર એક વાત કરવા માંગીશ કે દરેકનું ગોત્ર હોય છે, દરેકના કુળદેવી હોય છે, દરેકના ગણપતિના પણ નામ છે અને દરેકના કુળદેવી સાથે એના કયા ભૈરવ છે એનો પણ ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. પંચદેવોની જ્યાં ચર્ચા છે. તો કુળદેવી છે એ બહુ જરૂરી છે, કેમ કે કુળની રક્ષા કરનારી કુળદેવીની કૃપા હોય તો જ તમારો એ કુળમાં જન્મ થાય. અને કુળમાં જન્મ થાય છે ત્યારે એ બાળકની રક્ષા કે એ દીકરીની રક્ષા એ કુળની માતાજી કરે છે. અચ્છા, કુળદેવીની પાસે શું મગાય? તો કુળની રક્ષા તો એ માં કરે જ છે. તો કુળદેવીને શું હોય કે મારા કુળનો દીપક યા કે મારા કુળ જે છે, કોઈ પણ પોતાનું કુળ, પોતાની કુળદેવી એ સાચવીને બેઠા છે માં, તો એને એ જ આશા હોય કે એનું રક્ષણ થાય ને એ મને પૂજે. અને એ પૂજે એટલે એના મનમાં એવો અહોભાવ હોય કે પોતાના કુળમાં કંઈ પણ તકલીફ આવે ને ત્યારે રક્ષા કરવા માટે એ દોડે છે. એ કુળદેવી છે. તો કુળદેવીને આપણે શું હોય? આપણા હિન્દુ ધર્મમાં, સનાતનમાં આપણે વર્ષે એકવાર નિવેદ કરીએ છીએ.
ચાહે ચૈત્ર મહિનાની આઠમ હોય, આસો મહિનાની આઠમ હોય, ચાહે અષાઢ મહિનાની નવરાત્રિ હોય, તો આપણે માને નિવેદ કરીએ છીએ. તો માને નિવેદમાં આપણે શું કરીએ છીએ? ખીરપૂરી કરીએ છીએ, લાપસી કરીએ છીએ, સુખડી ધરાવીએ છીએ. તો માને બીજું જોઈએ શું? હકીકત તો એ છે, શાસ્ત્રો, પુરાણો, વિદ્વાનો, મહંતો, ઋષિવરો આ બધું જ કહી ગયા છે કે દેવ કે દેવીને, કુળદેવીને ક્યારેય આપણું કશું જોઈતું નથી. એ તો ભાવ જગતથી જોડાયેલા છે. શ્રીફળ વધેલું માને ધરાવીને ખાવાનું માણસે જ છે, લાપસી ધરાવીને ખાવાની માણસે જ છે. પણ એ તમારો જે અહોભાવ છે એનું ભોજનમાં ભગવતી કરે છે અને એ કુળની રક્ષા કરે છે. માટે દરેકના જીવનમાં કુળદેવીની પૂજા કરવી અતિ જરૂરી છે. સવારમાં ઉઠી એટલે વંદન કરીએ મંદિરમાં ત્યારે પોતાની કુળની કુળદેવીને પણ પ્રણામ કરવા. માગવું નહીં પડે. શું માગવું એ વાત આવી એટલે હું કહું કે કુળદેવીને જો આગળ રાખીને કોઈ કાર્ય કરશે ને તો માગવું નહીં પડે. કુળદેવી એના બધા જ કાર્ય સફળ કરશે. આપ ગુરુ ઉપર વધારે મેં શબ્દ સાંભળ્યા અને વજન મૂકો એવું લાગે છે. ત્યારે આપના જીવનમાં ગુરુનું મહત્વ અને આપના જીવનના ગુરુ કોણ છે? મારા સદગુરુદેવ ભગવાન સતનો દરબાર ભાદરવા, શ્રી ચેહર જોગણી માતાજીનો મઢ, મહંત શ્રી પૂજ્ય ગુરુજી અને મહંત શ્રી પૂજ્ય વિજય મહારાજજી મારા સદગુરુદેવ ભગવાન છે. અને ગુરુદેવની વાત કરી તો હું અવશ્ય કહીશ કે ગુરુ છે ને ફેનિલભાઈ, માતા પિતા જન્મ આપે છે, પણ ગુરુ છે ને એ જ્ઞાનનો દાતા છે. માતા પિતાના આશીર્વાદ દરેક બાળક ઉપર હોય જ, દરેક સંતાનો ઉપર હોય, એમાં ક્યાંય ત્રુટિ ન હોય. પરંતુ સદગુરુ છે ને એ પિતાનો પણ ભાવ ભજવે છે, માતાનો પણ ભાગ ભજવે છે, મિત્રનો પણ ભાગ ભજવે છે અને સાચું માર્ગદર્શન પણ સદગુરુ જ આપે છે. શું કામ? કે પોતાના શિષ્ય કેમ આગળ વધે એમની ઉત્કંઠા એમને હોય છે કે મારો શિષ્ય કયા માર્ગે આગળ જાય કે એના જીવનનું કલ્યાણ થાય ને એનાથી બીજા કેટલા જીવોનું કલ્યાણ થાય. તો મારા માટે તો બહુ મોટી વાત છે. આપે સવાલ કર્યો જે મારા હૃદયથી જોડાયેલો છે કે મારા માટે જો મારું સર્વસ્વ હોય તો એ સતનો દરબાર ભાદરવા મારા ગુરુજી છે. અને આજે પણ હું જે કંઈ છું, જે કંઈ સ્થાન ઉપર છું, જે કંઈ કથાઓ ગવાય છે એ બધી કૃપા મારા ગુરુજીની છે. એટલે એમના ચરણોમાં હું આપના માધ્યમથી ચર્ચા નીકળી એટલે હું એમને વંદન પ્રણામ કરીશ. અને સદગુરુ કૃપા વગર કશું જ કોઈને પ્રાપ્ત થતું નથી. અને એ વસ્તુ સત્ય સનાતન છે. કેમ કે ગુરુ છે ને, એક બહુ સીધી વાત કરું, સરળ વાત. તમે ભગવાનને મનાવવા હોય ને તો ગુરુને પ્રાર્થના કરો ને તો ભગવાન રીઝી જાય. પણ જો ગુરુ રૂઠે ને તો એમને મનાવવા માટે સાક્ષાત ભગવાન આવે ને તો પણ અઘરું છે. કેમ કે ગુરુ છે ને એ તત્વ છે. આવા પુરાણોમાં દાખલા બનેલા છે. મહાકાલ સ્વયં ભગવાન શિવની પણ આ બનેલી વાત છે. બહુ લાંબી ચર્ચા છે, વિસ્તૃત ચર્ચા છે, કાકભૂષુંડીજીની છે. પણ ગુરુ જ્યારે રૂઠે ને ત્યારે એ મનાવવા બહુ અઘરા છે. પરંતુ હું એમ કહું, ગુરુ ભક્તિ એવી હોવી જોઈએ કે ગુરુના તો હૃદયમાંથી કૃપા જ નીકળે. અને એ ગુરુ ભક્તિ અમને મળી છે એટલે અમે ભાગ્યશાળી છીએ. એટલે એવા સદગુરુ ભગવાનની કૃપાને એમનો હાથ મારા ઉપર છે એ બહુ મોટી વાત છે. ખૂબ સરસ વાત. આપ કથા જગત અને ઘણા એવા યુવાનો અને પરિવારને મળતા હો ત્યારે એ પૂછવાનું મન થાય કે એક સફળ અથવા એક વ્યવસાયમાં શરૂઆત કરતો તો કોઈ પણ એક પુરુષના જીવનમાં એની ઘરની ગૃહલક્ષ્મીનું શું મહત્વ હોય છે? પુરુષને જો કોઈ એવું પૂછે કે તમારો ધર્મ શું, તો પુરુષ માટે એ જ ધર્મ છે પોતાની ફરજમાં આવતી દરેક નૈતિક ફરજ બજાવવી. એ જ ધર્મ. પુરુષનું કર્તવ્ય એ છે કે પોતાના માતા પિતા એમને ન્યાય આપવો, બધું જ છોડી અને જે આવેલા છે એમના ધર્મપત્ની એમને ન્યાય આપવો, બાળકોને સંતુષ્ટિ આપવી અને પરિવારનો નિર્વાહ કરવો. એમની નિખાલસતા જો કોઈ પણ પુરુષની નિખાલસતા છે,
પુરુષ સ્ત્રી તત્વ વિશે તો આપણા ભારતમાં, ગુજરાતમાં, વિશ્વમાં બહુ લખાયું છે, પણ પુરુષ ઉપર જ્યારે કોઈ લખવાની વાત આવે ને તો જલ્દી કોઈ લખી નહીં શકે, કેમ કે પુરુષનું પણ સામે એટલું બલિદાન છે. અટકી જતા હોય છે. હા, શું કામ અટકે? એનું રીઝન શું? એટલા માટે કે સવારથી સાંજ સુધી બહાર પોતાના પરિવાર માટે પરસેવો પાડી અને કમાય અને લાવે છે અને પરિવારને જીવડાવે છે, અને એ પરિવારમાં પોતાના બાળકોને ભણાવી ગણાવી મોટા કરી સારા પોસ્ટ ઉપર પહોંચાડી અને પછી એ પિતા નિવૃત્ત તો થતો જ નથી, એ પુરુષ નિવૃત્ત તો ક્યારેય થતો નથી, પછી એ પરિવારના બાળકોના ચિંતનમાં લાગે છે કે મારા દીકરાઓ દુઃખી ન થાય એના માટે શું કરવું, એના માટે શું કરવું, એના માટે આ તૈયાર કરવું, એના માટે આ પ્રોપર્ટી કરવી, આ કરવું. એ આખી જિંદગી પુરુષનું કર્તવ્ય પોતાના પરિવારના નિર્વાહમાં જાય છે. તો મારું આપના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે જેટલું જગતમાં નારીઓનું મહત્વ છે એટલું જ સમકક્ષ મહત્વ પુરુષનું પણ છે. તો પુરુષનું કર્તવ્ય એ જ છે કે પોતાના પરિવારનો નિર્વાહ કેવી રીતે કરવો અને ન્યાયિક રીતે કરવો, કે જ્યાં બધાને સરખો ન્યાય મળે. ખૂબ સરસ વાત કરી મહારાજજી આપણે પુરુષ બાબતે. જ્યારે સિક્કાની બંને બાજુ હોય એ રીતે પુરુષ માટે વાત થઈ તો આપણે સ્ત્રી માટે આપણે શું કહેશું કે સ્ત્રીનું પારિવારિક સંસારમાં એના જીવનમાં એનું કર્તવ્ય અને એની ફરજ? નારીનું કર્તવ્ય એ છે કે પ્રથમ તો પોતાના પિયરમાંથી, પિતાના ઘરેથી વિવાહ કરી અને અહીંયા સાસરે આવે એટલે એમના માટે પહેલી ફરજ એ જ આવે છે કે પોતાનો પતિનો પરિવાર, જેમની સાથે વિવાહ કરીને આવ્યા છે એ સ્વામી, પછી એમના માતા પિતા, સાસુ સસરા, પોતાના પરિવારમાં જે કોઈ પણ સભ્ય હોય એ બધાનું કેવી રીતે સન્માન સચવાય છે. હા, એક છે કે અત્યારના સમયની અંદર આ કહેવું બહુ જરૂરી છે. જ્યારે કોઈ નારીને, કોઈ દીકરીને સારા દિવસો હોય ત્યારે કોઈ સવાલ કરે કે કેવો દીકરો કે કેવી દીકરી ભગવાન તને આપે, એવો પ્રશ્ન થાય, ત્યારે એવી ઈચ્છા પોતે ધરાવતા હોય છે કે કૃષ્ણ જેવા દીકરા આવે, રામ જેવા દીકરા આવે, દેવ જેવા દીકરા આવે. તો મારો એ પ્રશ્ન છે, આ માધ્યમથી હું એ જવાબ આપવા માંગુ છું, જો પોતે પોતાના દીકરા રામ જેવા ઈચ્છતા હોય તો પોતાના પતિને રામ જેવા બનવા દેવા જરૂરી છે. આ વસ્તુ સત્ય સનાતન છે. દરેકના સ્વભાવ પ્રકૃતિ અલગ અલગ હોય છે. પ્રકૃતિઓના પણ પુરાણોમાં વર્ણન છે કે સ્વભાવ અને પ્રકૃતિથી જ જીવની ઉત્પત્તિ થઈ છે, મિલનથી. તો બધાના પ્રકૃતિ સ્વભાવ અલગ અલગ હોય છે. એનો અર્થ એવો નથી કે દરેક વ્યક્તિ ખોટો છે, દરેક વ્યક્તિ સાચો નથી. દરેક જગ્યાએ મને જ બધા સારો ગણે ને સાચો ગણે એવું પણ જરૂરી ન હોય. ક્યાંય આપણા પરિવારમાં આપણને પોતાને બધા જ સાચો અને સારો ગણતા હોય એવું જરૂરી ન હોય. જોવાની દ્રષ્ટિ અલગ હોય, એને અલગ અનુભવ થયો હોય એટલે એ અલગ રીતે જોવે. એથી એવું ન હોય દરેક સ્ત્રી માટે પોતાના સાસુ સસરા એ જ વિવાહ પછી એના મા બાપ હોય. તો મને તો જે જ્ઞાન મળ્યું છે એના દ્વારા હું તો એવું જ કહીશ, મારા પૂજ્ય ગુરુદેવ ભગવાન તો જ્યારે આવી કોઈ પારિવારિક સત્સંગની ચર્ચા નીકળે ત્યારે બહુ સુંદર વાત કરે. ઘરમાં આવેલી વહુ જો દીકરીની જેમ રહે ને તો સાસુને માપણું બતાવતા વાર નથી લાગતી. આ વસ્તુ સત્ય સનાતન છે. તો દરેક નારીનો ધર્મ એ છે, આખા દિવસમાં કશું જ ન આવડે ને તો કંઈ નહીં, મમ્મી પપ્પા તમે જમ્યા, શું જોઈએ છે, શું જરૂર છે, આટલા બે શબ્દ બધું બહુ કામ કરી જાય છે. કેવલ ને કેવલ માત્ર સ્વાર્થ વૃત્તિથી પરિવાર સાથે જોડાવું એ પણ પાપ છે. તો નારીઓ માટે ધર્મ એ જ છે કે પોતાના પતિની સેવા, પોતાના માતા પિતા એટલે કે સાસુ સસરાની સેવા, પોતાના પુત્રો પુત્રી આ બધાની સેવા, અને કુળની રક્ષા, કુળને કેમ સાચવવું એ નારીના હાથમાં છે. એક બહુ સરસ શબ્દ છે, સાહિત્ય જગતમાંથી પ્રાપ્ત થયેલો છે, એની વ્યાખ્યા બહુ સરળ સુંદર કરાય. ફેનિલભાઈ એક શબ્દ આપું, નારી છે તરવાનું નાવ. હવે એ જ શબ્દને તમે
છૂટો પાડી અને બોલો. નારી છેતરવાનું નામ. અર્થનો અનર્થ થઈ જાય. અર્થનો અનર્થ થઈ જાય. નારીનું કાર્ય જે છે કે પોતાના કુળને કેમ ઉજળું કરવું. ભાગવતજીમાં તો કપિલ ભગવાને નારાયણ પરમાત્માનો અવતાર કપિલ અવતાર, કપિલ અવતારમાં જ્યારે માતા દેવહૂતિજીને સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ આપે છે ત્યારે નારી ધર્મ સમજાવે છે. નારીઓનો ધર્મ શું છે, એક સ્ત્રીનું કર્તવ્ય શું છે, એ બધી જ ફરજો એમાં બતાવી છે. અને હકીકત એ વાત એ છે કે જે નારી અતિ સહનશીલની મૂર્તિ હોય, અતિ સહનશીલતા એમનામાં હોય, એક સમયે એમનો વિજય થાય અને થાય. વાતમાં ક્યાંક એવું આપણને સાંભળવા મળતું હોય છે કે સીતાજી જેવા દુઃખ પડ્યા. અરે ક્યાંય પુરાણો વાંચ્યા છે? ક્યારે રામાયણ વાંચી છે? વાલ્મીકી રામાયણ સાંભળી છે? ક્યારે વાંચી છે? સીતાજી ઉપર જે દુઃખ પડ્યા છે એ દુઃખ તો દ્રૌપદીજી ઉપર જે દુઃખ પડ્યા છે એ તો આ જગતની કોઈ નારી ઉપર પડ્યા જ નથી. અત્યારે આ આધુનિક યુગમાં એમને કરવાનું છે શું? પુરુષ આજે વ્યવસાય કરી અને મહેનત કરીને લાવે છે તો પરિવારને કેમ સાચવવો એ જ કર્તવ્ય નિભાવવાનું છે. તો માટે નારી ધર્મ એ છે કે પોતાના પરિવારને કેમ સાચવવો. અને ખાસ તો અત્યારે મારે જરૂરી વાત એ કરવી છે, દરેક ઘરમાં નારીઓ પોતાના સન્માન સાથે પોતાના પરિવારનું સન્માન સાચવતા થઈ જશે તો વૃદ્ધાશ્રમોની જરૂર નહીં પડે. વૃદ્ધાશ્રમોની જરૂર જ નહીં પડે. હા, વૃદ્ધાશ્રમો જે ચાલે છે બધા સેવા કરે છે એ બહુ ઉત્તમ છે, ચાલો. પણ દરેક ઘરમાં રામાયણ જો જીવિત થઈ જશે, બધાને પોતપોતાના પાત્ર સમજાઈ જશે તો ક્યાંય વૃદ્ધાશ્રમો બનાવવાની જરૂર નહીં પડે. એટલે નારીનું કર્તવ્ય એ જ છે કે પોતે ગમે એટલા આધુનિક યુગમાં આગળ વધી જાય, ગમે એટલી સંપત્તિ વધી જાય, ગમે એટલી સત્તા વધી જાય, ગમે એટલું શાન પણ વધી જાય, પણ પોતાનું કર્તવ્ય ક્યારેય છોડે નહીં. એનું જ નામ નારી ધર્મ. ખૂબ સરસ વાત કરી. મેં જેમ કહ્યું એમ સિક્કાની બંને બાજુ એટલે સ્ત્રી અને પુરુષ. પણ આપની વાત ઉપરથી હું પાછું પૂછવા માંગીશ કે સિક્કાની બંને બાજુની જેમ સાસરિયામાં ધર્મપત્ની અથવા દીકરીનું માન સન્માન જાળવવાની ફરજ એમને દીકરીને અથવા એમની વાઈફને હોય, તો એમની સામે સાસુ સસરાની શું ફરજ છે? જી, સાસુ સસરાની પણ એ જ ફરજ હોય છે કે પોતાના પંડની જન્મેલી દીકરી એનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ પોતાના દીકરાની વહુને પણ આપવું જોઈએ. એ બહુ જરૂરી છે. એટલા માટે જરૂરી છે કેમ કે એ દીકરાની વહુના કુખેથી આવનાર તમારી પેઢીનો પુત્ર કે પુત્રી જન્મ લેવાના છે. તમારા કુળની હાચવણી એના બલિદાનથી થવાની છે. તો દરેક સ્વાભાવિક છે, મા બાપ છે એટલે એમનું હૃદય, માતા પિતા તો જે બને એને જ ખબર હોય કે એનું હૃદય કેવું હોય. દરેક બાળકો માટે સરખું જ હોય, પણ ક્યાંક ક્યાંક એવા પ્રશ્નો ઉદ્ભવતા હોય એટલે મનમાં શંકા કુશંકાઓ હોય. પણ હું તો એમ કહું છું, સદગુણ સામે કદાચ એક સદગુણ હોય અને 99 કદાચ અવગુણ હોય ને તો એ અવગુણને એવોઇડ કરવા, પણ એ સદગુણને સાચવી રાખવો. એ સદગુણ એ બીજા 99 અવગુણોમાંથી બધા સદગુણો લઈને આવશે. માટે આ પણ મહત્વની વાત છે કે એમને દીકરી માનીને જ એમની સાથે વર્તન કરવું. બરાબર છે. આપના મુખેથી મેં અત્યાર સુધીની વાતચીતમાં ગુરુ આશ્રમ અને માતાજી વિશેની વાત ખૂબ સાંભળી અને આપ ખૂબ એમાં માનો છો, આપ જોડાયેલા છો. ત્યારે રાજરાજેશ્વરી ચેહર જોગણી માતાજીનો આપના જીવનમાં અનુભવ? ચેહર જોગણી માતાજીના અનુભવની તો વાત કરીએ કદાચ કલાકોની કલાકો, રાતોની રાતો, ગમે એટલા ગ્રંથો લખાય તો પણ ઓછા પડે, કેમ કે એ તો મહાશક્તિ છે. પણ આપને ટૂંકમાં કહું તો સતનો દરબાર, ચેહર જોગણી માતાજીનો મઢ, મા ભગવતીના સ્થાનને સતનો દરબાર નામ અપાયું છે. આપણે ત્યાં છે ને ભક્તો થઈ ગયા સૌરાષ્ટ્રના. એમની સંતવાણીઓમાં એવું ગવાયું છે કે ભક્તિ હાટે બજારે વેચાતી નથી મળતી, એમ સત ક્યારેય વેચાતું નથી મળતું. સતને જોવું હોય, સતને પામવું હોય તો એનો અનુભવ કરવો પડે. ઉનાળો હોય, ભર તડકો હોય અને ઠંડુ પાણી પીએ તો આત્મસંતોષ થાય કે મને પેટમાં ઠંડક થઈ. આ વાત એવી છે
કે આજે અંધશ્રદ્ધાના યુગમાં આ બળબળતા અગ્નિમાં જો કોઈ ભાદરવા પહોંચી જાય તો એને સતનો અનુભવ થાય અને ઠંડક મળે અને ખ્યાલ આવે કે ચેહર જોગણી માતાજીનું ધામ શું છે. અમારા જેવા લાખો સેવકોને માં ભગવતીએ ઉગાર્યા છે. પછી એ કોઈ પણ પ્રકારનું કષ્ટ હોય અને ત્યાં ધર્મની જ વાત થાય છે. જીવોને દાન પુણ્ય કરો, સેવા કરો, મૂંગા પશુઓ પ્રાણીઓને ખવડાવો, પંખીને ચણ નાખો. આ ધર્મથી ત્યાં લાખો લોકોના દુઃખ દૂર થાય છે. અને એવી અનુભૂતિ તો હજારો લાખો સેવકોને છે દેશ વિદેશમાં, અહીંયા ભારતમાં, ગુજરાતમાં. પરંતુ એકવાર જે સતના દરબારમાં જાય, ચેહર જોગણી માતાજીના ધામમાં જાય, એને ખ્યાલ આવે કે માં ભગવતી સાક્ષાત ત્યાં બિરાજમાન છે અને શું અનુભૂતિ છે. આજના સમયમાં ધર્માદાનું મહત્વ શું છે મનુષ્યના જીવનમાં? ધર્માદો એટલે કે શું કે તમે પોતે જે કંઈ મહેનત કરી, તમે જે પ્રાપ્ત કરો છો એમાંથી તમે અમુક ટકા ધર્મ કરો છો, એટલે કે સેવા કરો છો, ધર્મ કાર્ય કરો છો. પછી તમે એને દાન કરો કે કોઈ ગૌશાળામાં તમે ગાય માતાઓને ખવડાવો, એમના નિર્વાહ માટે આપો. યથાયોગ્ય તમારી રુચિ પ્રમાણે, તમને જે સમજણ છે એ પ્રમાણે તમે ધર્મ કરો. તો ધર્માદાનું મહત્વ એટલા માટે છે કે આપણે ત્યાં સનાતન ધર્મની અંદર દાતાઓનું બહુ મોટું વિવરણ છે, દાનવીરોનું, જેમાં કર્ણ મહારાજથી શરૂ થાય. દાખલા તરીકે ડોંગરેજી મહારાજ છે ને, આપણે નામ સાંભળ્યું હશે, કથા જગતના ભીષ્મ પિતામહ કહેવાય ડોંગરેજી મહારાજ. ડોંગરેજી મહારાજના મને શબ્દો યાદ આવ્યા. ડોંગરેજી મહારાજ એવું કહેતા કે કમાઓ નીતિ સે, ભજન કરો પ્રીતિ સે, ધર્મ કરો ભાવ સે ઓર ખાઓ રીતિ સે. એટલે શું? કમાઓ નીતિથી, ભજન કરો ભાવથી, ખાઓ રીતથી, ભક્તિ કરો પ્રેમથી. એમનો કહેવાનો સેન્ટેન્સ એવો હતો. તો એનો આપણે નિચોડ કાઢીએ ને તો દાનની વાતમાં અત્યારે કળિયુગમાં હું એવું કહીશ કે ધનની શુદ્ધિ દાનથી થાય, એનું શાસ્ત્ર પ્રમાણે છે. કેવી રીતે? તમે જ્યારે કોઈ પૂજા કરવા બેસો ત્યારે પુષ્પ હોય ને, ભગવાનને ચડાવવાના કે માતાજીને ચડાવવાના, એ પુષ્પને જળ દ્વારા પ્રોક્ષણ કરવામાં. તો પુષ્પની શુદ્ધિ પ્રોક્ષણથી થાય. એને કઈ નળ નીચે ન મુકાય, નહીં તો ફૂલ પતી જાય, ફૂલ નષ્ટ થઈ જાય. તો એને પ્રોક્ષણ થાય. તો પુષ્પની શુદ્ધિ પ્રોક્ષણથી થાય. તનની શુદ્ધિ સ્નાનથી થાય. સ્નાન કરીએ તો શરીર ચોખ્ખું થાય. મનની શુદ્ધિ ભજનથી થાય, સારા વિચારોથી થાય. અને ધનની શુદ્ધિ દાનથી થાય. આપણે જે કંઈ ભગવતીની કૃપાથી કે ભગવાનની કૃપાથી આપણા પુરુષાર્થથી કમાઈએ છીએ અને ભગવાને આપણને જે કંઈ આપ્યું છે અને આપણે જેને માનીએ છીએ ત્યાં આપણી નજર સામે જ્યાં ધર્મ થતું હોય ત્યાં આપણે ધર્મદાન કરવું જોઈએ. શું કામ કરવું જોઈએ? એનો જવાબ કે આપણે કરશું તો આપણી પેઢીના દીકરા આપણું જોઈને કરશે અને સતમાર્ગે જશે. માટે ધર્માદાનું મહત્વ અતિ આ કળયુગની અંદર બતાવ્યું. ખૂબ સરસ વાત કરી. અને આમ આપણે જ્યાં સુધી સમજીએ અથવા જાણીએ ત્યારે ઘરનું રસોઈ ઘર, અન્ન ક્ષેત્ર, કે ત્યાંથી જ બધાના મન અને વિચારને ભેગું થતું હોય, ત્યારે આજના સમયમાં સ્ત્રી અને બહેનો દ્વારા, માતા દ્વારા રસોઈ ઘરમાં શું ધ્યાન રાખવું જોઈએ, પવિત્રતા જાળવવી જોઈએ? રસોઈ ઘરની અંદર તો પવિત્રતા જાળવવા માટે તો પહેલાં તો પોતાના શરીરની સ્વચ્છતા, પવિત્રતા, મનની સ્વચ્છતા, પવિત્રતા બહુ જરૂરી છે. મહિનાની અંદર જ્યારે બહેનો, માતાઓ, વડીલો એ સ્ત્રી ધર્મની અંદર બતાવ્યું છે, નારી ધર્મમાં, કે રજસ્વલા સમય હોય ત્યારે એમનાથી રસોડામાં પ્રવેશ ન કરાય. માસિક ધર્મની અંદર રસોડામાં જઈ શકાતું નથી, એની મર્યાદા બતાવી છે પવિત્રતા જાળવવા માટે. મંદિરમાં નથી જઈ શકાતું, પવિત્રતા જાળવવા માટે. ક્યાંક ક્યાંક આવા શંકાસ્પદ નિવેદનો પણ થયા છે આ વિષય ઉપર. એટલે આ વિષય ઉપર હું થોડીક વિસ્તૃત ચર્ચા કરીશ. જ્યારે ઇન્દ્ર દેવે એમના બ્રાહ્મણ ગુરુ વિશ્વરૂપ નામના ઋષિને હત્યા કરી, એ કથા છે. અને એ બ્રહ્મહત્યા એમની પાછળ દોડી છે. એ બ્રહ્મહત્યા કોઈ માથે લેવા તૈયાર નહોતું. બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે ગયા, વૈકુંઠમાં શ્રી હરિ નારાયણ પાસે ગયા, પણ પરંતુ કૈલાસમાં મહાદેવજી પાસે ગયા. મહાદેવજીએ એ બ્રહ્મહત્યાના 4 ભાગ કર્યા છે. એક ભાગ પૃથ્વીમાં, એક ભાગ જળમાં, એક ભાગ વૃક્ષમાં અને એક ભાગ
નારીઓમાં, એ આ રજો ધર્મ છે. અને એટલા માટે એ સમયમાં રસોડામાં ન જવાય. કેમ કે રસોડામાં કોણ છે? અન્નપૂર્ણા. બીજું કોણ છે? અગ્નિદેવ. અગ્નિદેવ. ત્રીજું કોણ છે? વરુણદેવ. આ બધા જ દેવો છે આપણા ઘરના રસોડામાં. તો સ્વયં અન્નદેવ છે, માં અન્નપૂર્ણા છે, અગ્નિદેવ છે અને વરુણદેવ છે, જલ એમના અધિપતિ. તો આ બધા જ દેવતાઓ હોય અને જે રસોઈ અપવિત્રતા સમયે બનાવીએ એ પાછી પરિવાર જમે. ક્યાંક ક્યાંક એવું પણ બને છે કે વિચારો પણ એવા પ્રાપ્ત થતા હોય છે. કેમ કે આપણે ત્યાં એવું કહેવાયું છે ને આપણી તળપદી ભાષામાં કે અન્ન એવા ઓડકાર, જેવું અન્ન એવા ઓડકાર. તો માટે આ પાળવું બહુ જરૂરી છે. હા, એક છે કે અત્યારના યુગમાં નાના બાળકો હોય ઘરમાં ન પાળી શકાતું હોય, ક્યાંક ક્યાંક સમસ્યાઓ હોય, એ વિષય વસ્તુ આખી અલગ છે. પણ શાસ્ત્ર પ્રમાણેની વાત આવે ત્યાં વાત એવી જ છે કે કમસે કમ 3 દિવસ તો મિનિમમ પાળવા, મેક્સિમમ 4 દિવસ સુધી આ પાલન કરવું જોઈએ. આમ તો રસોડામાં પવિત્રતાની વાત આવે તો બૂટ ચંપલ પહેરીને પણ ન જવાય. શું કામ? કે એક બાજુ આપણે એવું કહીએ છીએ ઘર એક મંદિર છે, તો ઘરમાં મંદિર છે, દેવતાઓ છે, તો રસોડામાં તો આટલા બધા દેવતાઓ છે, તો ચપ્પલ પહેરીને કેવી રીતે જઈ શકાય? પણ આધુનિકતા સામે મારી આજે શ્રોતાઓને પણ કથાઓના માધ્યમથી હું વારે વારે કહેતો રહું છું, આધુનિકતા સામે તમે ક્યાંક ક્યાંક અપરાધ કરો છો એનું પણ ધ્યાન રાખો. કેમ કે જેવું આપણે કરશું એવું પાછળની પેઢી કરવાની છે, જોઈને અનુકરણ કરશે. બરાબર છે. આઠમે ઠાકોરજીને તુલસીના પાન ચડાવતા જોશે દીકરો તો તુલસીના પાન જ ચડાવશે. અમુક આઠમે એવી વાયકાઓ ઉડે છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માની ગોકુળ આઠમ અષ્ટમી આવે એટલે બધા ક્યાંક ક્યાંક અમુક ક્ષેત્રોમાં વ્યભિચાર થતો હોય છે. વ્યભિચાર મીન્સ કે જુગાર રમાતો હોય છે, આ બધું થતું હોય છે. એને ને ધર્મને કોઈ કનેક્શન જ નથી. તો મારો મૂળ કહેવાનો અર્થ એ છે આપણે જેવું કરશું એવું પેઢી કરશે. એટલે ક્યાંક ક્યાંક ઘરની અંદર આ બધી જ પવિત્રતા બહુ જરૂરી છે. અને જે પ્રકારે મનના વિચારો હશે અને રસોઈ બનતી હશે એ જ વિચારો બધામાં આવશે. માટે વિચારો પણ શુદ્ધ રાખવા, તન મન આ બધું જ પવિત્ર હશે ત્યારે અન્ન બધાને અંદર સારું ફળ આપશે. ખૂબ સરસ વાત કરી. પણ હજી એક વાતમાં અમારે શ્રોતા સુધી પહોંચાડવી કે જ્યારે સૌ પ્રથમ પહેલી અગ્નિ પેટાવવામાં આવે છે, પ્રગટાવવામાં આવે છે, એટલે રસોઈ શરૂ કરવાની જ્યારે શરૂઆત હોય ત્યારે કહેવાય છે, અને મેં સમજ્યું ત્યાં સુધી કે પહેલી રોટલી ગાય માટેની, બીજી રોટલી કૂતરા માટેની. પણ ઘણા પરિવારમાં હું જોતો કે એમના પતિ પરમેશ્વરને અને દીકરાને પીરસવામાં આવતી હોય, તો એ વાત કેટલી યોગ્ય છે? જી, એના વિશે હું એવું જરૂર કહીશ કે શાસ્ત્ર પ્રમાણેની ચર્ચા આવે છે તો ત્યાં એવું બતાવ્યું છે કે નિત્ય અગ્નિ ભગવાનને જમાડીને જમવું, આ પહેલી વાત આવે છે, જેને વૈશ્વદેવ કહેવાય. ગામડાઓની અંદર તો પહેલા ચૂલા હતા અને વડીલો પાસેથી સાંભળ્યું પણ હશે કોઈએ કે જ્યારે રસોઈ બની જાય ને એટલે ઘી, ભાત અને ખાંડ મિક્સ કરી અને એ ચૂલામાં પધરાવતા. પછી શું કરતા? ગાય કૂતરાનો ભાગ કાઢતા, પછી ઠાકોરજીને થાળ ધરાવતા અને પછી પોતે ભોજન કરતા. આ એક પ્રમાણ પદ્ધતિ છે જેને પરંપરા પણ કહી શકાય, શાસ્ત્રોમાં પણ બતાવેલું છે એક કયો પ્રમાણ તો પણ કહી શકાય. પરંતુ હકીકતમાં વાત એ છે કે અત્યારે માનો કે ઘરે ઘરે સગવડતા થઈ ગઈ, ગેસ થઈ ગયા બર્નરવાળા, બરાબર. હવે અગ્નિ ભગવાનને કેવી રીતે જમાડે? તો ત્યાં શક્યતા નથી. તો શું કરવું? તો ભગવાનનું નારાયણ શ્રી હરિ એવું કહે છે કે અગ્નિ પણ હું છું, મારું મુખ છે. તો એટલા માટે પ્રથમ ગાય કૂતરાના ભાગનું કાઢી એની રોટલી કાઢી અને એ કાઢ્યા પછી ભગવાનનો થાળ નીકળે અને પછી વ્યક્તિ પોતે જમે તો એ શ્રેષ્ઠ ભોજન લીધું એવું કહી શકાય. અને ગાય કૂતરાનું કાઢવાથી પતિ નથી જતું, એ કાઢેલું પાછું એના મોઢે જવું પણ જોઈએ. જો એ ન જાય તો પાપ છે. ગાય કૂતરાનું કાઢેલું ગટરમાં જાય, દુરુપયોગ થાય,
યા તો એને કોઈક રખડાવી દે, અનાજને ફેંકી દે, તો એ મહાપાપ છે. માટે આ બધા નિયમો જરૂરી છે. ખૂબ સરસ વાત કહી. અને એક વાત આપના સુધી હું પહોંચાડવા માંગીશ કે ગર્વની વાત છે કે હું જે પરિવારમાંથી અથવા જે ગામમાંથી અને જે અમારા માતા પિતાના સંસ્કાર છે કે જ્યાં સુધી ઠાકોરજીને થાળ ન જમે અથવા જ્યાં સુધી આપણે વાત કરીએ એ પ્રમાણે કે અગ્નિદેવ અને ગાય અને કૂતરા માટેની રોટલી ન બને, ગમે એવી ઉતાવળ અથવા ભલે ભૂખ્યું રહેવું પડે, પણ આ વસ્તુ થયા પહેલાં ક્યારેય મારી થાળીમાં અન્નનો દાણો નથી આવતો. આ મારા માતા પિતાના સંસ્કાર છે અને ભગવાનના આશીર્વાદ છે. બહુ સુંદર વાત છે અને આ જ પરંપરાથી ચાલવું જોઈએ. આગળ વાત આપણે કરીએ કે પુરુષોના આજના સમયમાં એમનું કર્તવ્ય અને એનું ધર્મ, એમની ફરજ પુરુષની જે ધર્મ અને ફરજની વાત કરી, તો પ્રથમ તો પુરુષ માટે મેં હમણાં જ ચર્ચા કરી કે પોતાના પરિવારથી વિશેષ કંઈ હોતું જ નથી અને હોય પણ નહીં. તો પ્રથમ તો પુરુષ માટે વ્યવસાય એટલે પોતાનો ભગવાન વ્યવસાય છે. વ્યવસાયને મહત્વ આપશે, એમાં મહેનત કરશે અને એમાં પુરુષાર્થ કરશે. પુરુષ અર્થ્યતે ઇતિ પુરુષાર્થ, આવી વ્યાખ્યા છે સંસ્કૃત વ્યુત્પત્તિમાં, શબ્દોમાં, કે પુરુષાર્થ કરે છે એટલે એને પુરુષ કયો છે. સૌથી વધારે ઘરમાં પુરુષાર્થ કરે કોણ? પુરુષ. પુરુષ કરે ને. યુવાન હોય, વૃદ્ધ હોય, ગમે એટલા હોય, ઘરમાં 58 વર્ષ કે 60 વર્ષના પોતાના પિતા હોય છતાં બજારમાં ફરતા હોય, એમ કહેતા હોય કે હું કંઈક મહિને 2-5 પૈસા કમાઈને લાવું, દીકરાને મદદ થાય. તો આવો ભાવ હોય છે પુરુષોમાં. તો એનો મતલબ એવો હોય છે કે એ પોતે પોતાના વ્યવસાયને ભગવાન માને છે અને પોતાના પરિવારમાં એ ભગવાનને જોવે છે એટલે મહેનત કરે છે. અને એવું કર્તવ્ય, મૂળ કર્તવ્ય જ પુરુષનું એ છે કે પોતાના પુરુષત્વમાં, પોતાના જીવનમાં જે ફરજ આવે છે બધી જ ફરજોને અદા કરે, એ જ પુરુષનો સાચો ધર્મ. પ્રેમ વિશે મારે તમારી પાસેથી જાણવું છે કે પ્રેમ એટલે શું? આજના યુવાનોને પ્રેરણારૂપ વાત. પ્રેમ શબ્દ છે ને, પહેલાં તો હું એવું કહીશ કે પ્રેમ શબ્દને એટલો બધો અઘરો બનાવી દીધો છે અત્યારના યુગમાં કે માણસ ગુજરાતી ભાષામાં પ્રેમ શબ્દ ઉલ્લેખ નથી કરી શકતો. એની વ્યાખ્યા એટલી બધી નેગેટિવ શબ્દ ઉપર લઈ ગયા છે. અચ્છા, શ્રીમદ ભગવદ્ ગીતા જોઈ લો, શ્રીમદ ભાગવતજી જોઈ લો, તમે વૃંદાવનમાં જાઓ, તીર્થસ્થાનોમાં જાઓ, તો ભગવાને પોતાના ભક્તોએ ભગવાનને પોતે એટલો પ્રેમ કર્યો છે. પ્રેમ શબ્દ કોઈ એક પુરુષ અને સ્ત્રી માટે ઉપયોગ નથી થયો. પ્રેમ શબ્દ દરેક માટે લાગુ પડે છે. તો પ્રેમનો અર્થ જ એ છે સમર્પણ અને ત્યાગ. પ્રેમની વ્યાખ્યા એ જ કહેવાય કે જ્યાં સમર્પણતા હોય, અનન્યતા હોય અને જેમના પ્રત્યેનો ત્યાગ હોય, એ પ્રેમ. પ્રેમ હોય ને એની પરિભાષા શું? પ્રેમ હોય ત્યાં ક્યારેય માગવા લેવાની વાત ન હોય. પ્રેમ શબ્દ આવે ત્યાં એકબીજાના ત્યાગની વાત આવે. તમે કૃષ્ણ ચરિત્ર વાંચો, પ્રેમની વ્યાખ્યા મળશે. શ્રી રાધે ચરિત્ર વાંચો, પ્રેમની વ્યાખ્યા મળશે. રામજીનું ચરિત્ર વાંચો, રામજીએ આટલા સમય પછી અયોધ્યાના મહારાજા બન્યા પછી સીતાજીનો ત્યાગ કર્યો, તો શું ત્યાં એવું કહી શકાય કે પ્રેમ ન હતો? કેવી કેવી વાતો સંદર્ભોમાં જોડાયેલી છે, કયા સંદર્ભે જોડાયેલી છે, એ બહુ સમજવું જરૂરી હોય છે. તો પ્રેમનો અર્થ જે છે કે સમર્પણ અને ત્યાગ. જેમ કે ભગવાન તત્વમાં એવું કહી શકાય કે ભગવાન તમે મારા, હું તમારો, ત્યાં બીજો કોઈ પ્રશ્ન નથી આવતો. મમ પ્રભુ પ્રભુરહમ, બસ એનું જ નામ પ્રેમ. પ્રેમની તો વાત થઈ, પણ હવે એક રમૂજી રીતે દોસ્તી વિશે વાત જાણવી છે. વોટ ઇઝ અ ફ્રેન્ડશિપ? ફ્રેન્ડશિપ, દોસ્તી એટલે શું આપના મત પ્રમાણે? મિત્રતા એટલે એક જીવનનું બહુ મહત્વનું પાસું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કે પોતાના જીવનની અંદર પરિવારને, પોતાના માતા પિતાને કે પોતાના પત્ની કે પતિને કે કોઈ પોતાના સ્વજનોને જે વસ્તુ ન કહી શકે યા તો ન સમજાવી શકે, એ એક મિત્ર જોડે એ વાત શેર કરી શકે છે. પછી એ મિત્ર
પોતાના પિતા રૂપે પણ હોય તો પણ ભલે, ગુરુ રૂપે હોય તો પણ ભલે, કોઈ વ્યક્તિ રૂપે હોય તોય ભલે, સમવયસ્ક હોય તો પણ ભલે. પણ મિત્ર એટલા માટે, આપે તો કથાઓમાં પણ સાંભળ્યું હશે કે સુદામાજી હતા એ કૃષ્ણ ભગવાનના મિત્ર હતા. મિત્રતામાં તો હું એવું કહીશ, પૈસે ટકે મિત્ર જરૂર ગરીબ ભલે હોય, પણ મિત્ર એને કહેવાય કે એ દિલથી ક્યારેય ગરીબ ન હોવો જોઈએ. સાચો મિત્ર એ જ છે કે ખરા સમયે એના ખભાથી ખભો મિલાવીને ઊભો રહે અને જવાબ આપે અને એનો રસ્તો કાઢે અને એને સપોર્ટ કરે. અને આપણે ત્યાં તો શું છે, લોકવાયકાઓ એવી પણ ઉડતી હોય છે ક્યાંક ક્યાંક કે સુદામાજી કૃષ્ણ ભગવાનના મિત્ર તો હતા, પણ દ્વારિકામાં જ્યારે સુદામાજી ગયા ત્યારે બધું જોવા માટે, લેવા માટે, હકીકત તો વાત એ છે કે સુદામાજી કૃષ્ણના ભોગ વિલાસ ભોગવવા નહોતા ગયા, મિત્રતાના પ્રેમને લઈ અને એમને મળવા પહોંચ્યા હતા. અને ભગવાને મિત્રતાના પ્રેમના બદલામાં પોરબંદરમાં વૈભવ ઊભો કરી દીધો. પણ છતાં સુદામાજીએ, હું મિત્રતાની વાત કરું છું, છતાં સુદામાજીએ ભોગ વિલાસ ભોગવ્યા નથી. સુદામાજી તો વનમાં ગયા અને ભગવાનનું ચિંતન કરીને ભગવાનના ધામમાં ગયા. તો મિત્ર એનો અર્થ એવું કહીશ કે મિત્ર ક્યારેય મિત્ર પાસે કશી આશા ન રાખે, લેવાની ઈચ્છા ન રાખે. ખાલી એક સામાન્ય વસ્તુ માટે ઝઘડી પડે એને મિત્ર ન કહેવાય. મિત્ર તો એને કહેવાય કે એકવાર મનથી યાદ કરે અને દોડીને આવીને ઊભો રહે અને એક અવાજે આવીને ઊભો રહે, એની તકલીફમાં, એના સુખે સુખી થાય, દુઃખે દુઃખી થાય, એનું જ નામ સાચું મિત્ર. શું વાત છે. આગળ એ વાત કરીએ કે આજના સમયમાં બાળકોને વારસામાં શું આપવું જોઈએ અને કેવા સંસ્કાર આપવા જોઈએ? બાળકોને વારસાની અંદર, આજના યુગની અંદર, પ્રથમ તો તમારા પરિવારની પરંપરા આપો. તમારા પરિવારની પરંપરા શું છે એ પેલું શીખવું. બાળક સવારમાં ઉઠે એટલે જે ભૂમિ ઉપર જન્મ લીધો છે એને વંદન કરતા શીખવો, સૂર્યનારાયણને પ્રણામ કરતા શીખવો, પોતાના ઈષ્ટદેવ કે કુળદેવીને દીવો કરતા, એને નમન કરતા શીખવાડો. ઘરમાં દાદા દાદી હોય, પોતે મા બાપ હોય તો એને પગે લાગતા શીખવાડો. વડીલોનો આદર સત્કાર કેમ કરાય એવું એને શીખવો. અતિથિનો આદર સત્કાર કેમ કરાય એવું એને શીખવો. સ્કૂલમાં કદાચ ભણવા ગયા હોય ને કદાચ કોઈ એને મારીને આવે તો બીજે દિવસે એવું ન શીખવાડાય કે કાલે એ તને મારીને આવ્યો તો આજે તું એને મારી આવજે. હકીકત તો વાત એ છે, સંપત્તિ કદાચ ઓછી હશે ને તો ચાલશે, સત્તા નહીં હોય ને તો ચાલશે, શાણપણ નહીં હોય ને તોય ચાલશે, પણ પરિવારમાં જો સંસ્કાર હશે ને તો આ બધું તો દોડતું દોડતું આવશે. કેમ કે સંસ્કાર છે ને એ મૂળ છે, અને જેના સંસ્કારો ઉત્તમ હશે ને એના પરિવારમાં ક્યારેય દુઃખ ત્યાં જોતું નથી. કેમ કે સંસ્કારથી જ માણસનો વિકાસ થાય છે. આપણા હિન્દુ ધર્મમાં તો, આપણા સનાતનમાં તો સંસ્કારોની વાત જ શું કરવી, ડગલે ને પગલે સંસ્કારની ચર્ચાઓ છે. તો માટે સંસ્કાર આવા આપવા એ જેથી કરી એનું ભવિષ્ય ઉજ્જવળ બને. પછી માણસ અતિશય ભણી લે, હા બહુ સમજવા જેવી વાત કરું છું, સાયન્સ ભણી લીધું હોય, ખૂબ મોટા ડૉક્ટર બની જાય, વિજ્ઞાનની દ્રષ્ટિએ જે આવતું હોય એ તો બરાબર છે, પણ પછી સૂર્યદેવને અર્ઘ્ય ચડાવવામાં ન માને તો હું એવું કહીશ કે એ સંસ્કાર નથી. ભણેલા ગણેલા સાથે આધ્યાત્મ જગત બહુ જરૂરી છે, અને એટલા માટે અત્યારના બાળકોને આ સિંચન કરવું જરૂરી છે કે ઘરમાં મા બાપ કોણ છે, દાદા દાદી કોણ છે, ભગવાન કોણ છે, કુળદેવી કોણ છે, આ સંસ્કારો આપો. ખૂબ સરસ. પણ ઘણા ફેમિલીમાં, પરિવારમાં બાળકોને કુળદેવી કોણ છે, ઈષ્ટદેવ કોણ છે, તમારા ગુરુ કોણ છે, એનું થોડુંક જ્ઞાન અથવા અભાવ હોય એવું લાગી રહ્યું છે. એ એટલા માટે લાગે છે કેમ કે આજે પ્રથમ તો પરિવારના 5 સભ્ય હોય કે 6 સભ્ય હોય, વડીલથી લઈ અને નાના બાળક સુધી કોઈને ભેગા બેસીને ચર્ચા કરવાનો સમય જ નથી. તમને ખબર છે આપણા વડવાઓ શું કહેતા?
કે ભગવાન બધુંય આપજે, પણ એટલી કૃપા જરૂર કરજે કે હાંજ પડે અમે બધા ભેગા બેસીને વાળું કરીએ, ભેગા બેસીને અમે જમીએ. ભગવાન પાસે આવું પ્રાર્થના કરતા. શું કામ કરતા? આપણે ત્યાં પેલા એ યુગની અંદર, એ સમયમાં સાંજે બધા જમીન ભેગા થાય એટલે રામાયણ, મહાભારતની, ભગવદ્ ગીતાની, આ બધી, ભાગવતજીની આ બધી ચર્ચાઓ થતી. વડીલો હોય ને એ આ બધું કાર્ય કરતા. ગામડામાં તો પેલા પ્રૌઢ શિક્ષણ પણ ચાલતા. પરિવારમાં આવું કોઈ તો એને આવું ભણાવતા. તો મારું કહેવાનો અર્થ એ છે કે તમે ક્યારેય પણ આખા દિવસમાં એક સમય એવો પકડો, રાત્રે સૂતા પહેલા પણ આપણા શાસ્ત્રોની, આપણા પુરાણોની, આપણા કુળદેવીની, આપણા ગોત્રની, આપણા પરિવારની પરંપરાઓની બાળક સમજતું થાય એટલે આ બધું જ એમને તમે શીખવાડો અને સમજાવો, જેથી કરી આગળ જતા આ બધું જ એને કહેવું નહીં પડે, આપોઆપ એમને પ્રાપ્ત થઈ જશે, એને માનશે. ખૂબ સરસ વાત કરી. આગળ વાત કરીએ તો ખૂબ આજના સમય પ્રમાણેની ગંભીર વાત છે અને સમસ્યા છે કે યુવાનોમાં આત્મહત્યા વધી રહી છે. એનું મૂળ શું છે? પ્રેમ, શોર્ટકટ કે પરિવાર? તો આત્મહત્યા વધી રહી છે એનું કારણ એ પણ છે કે પોતાની ઈચ્છાની અપૂર્તિ, પોતાની સંતુષ્ટિ નથી થતી, પોતે ઈચ્છે છે એવું નથી થતું, ત્યારે આવા પગલાં લે છે. હકીકતમાં શાસ્ત્રોમાં કહ્યું છે કે બધું જ કરવું, મતલબ બધા જ રસ્તા ક્યાંક ને ક્યાંક નીકળતા હોય છે દુઃખના, પણ ક્યારેય આત્મહત્યા ન કરવી. આત્મહત્યા કરે ને એની ગતિ થવી બહુ અઘરી છે. કેમ કે એ જીવ કેટલો બધો દુઃખી થયો હોય, જ્યારે આત્મહત્યા કરી હોય ત્યારે એના મનમાં કેટલા સવાલો હોય. પણ મારું તો આ યુવાનોને આપના આ વાતોનો ખજાનો, આ પોડકાસ્ટના માધ્યમથી ફેનિલભાઈ એટલું જ કહેવાનું છે કે યુવાનોએ ગમે તેવા પ્રશ્ન ઊભા થાય પણ ક્યારેય પરિવાર સામું જોવું, પોતાના મા બાપ સામું જોવું, પોતાના જીવન ઉપર નજર કરવી, પણ ક્યારેય આત્મહત્યા ન કરવી, એટલું તો ખાસ ધ્યાન રાખવું. ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, તમે ગમે તેવા સવાલો હોય, પણ હું એટલું અવશ્ય કહીશ કે તમારામાં જો મનમાં દ્રઢતા આવી ગઈ ને તો આત્મહત્યા કરવાની જરૂર નહીં પડે, આપોઆપ એ પ્રશ્નનું સમાધાન થઈ જશે. પણ આત્મહત્યા કરવી એ મહાપાપ છે, માટે આત્મહત્યા તો ન જ કરવી જોઈએ. અને આ યુવાનોને આ જ શીખવાનું છે અને આ જ સમજવાનું છે. તો માટે મારો એટલી અપીલ છે કે તમે અત્યારના યુગમાં તો જાજુ આવું બનતું હોય છે, કોઈ પ્રેમની અંદર, કોઈ યા તો ભણવામાં અને ક્યાંક માર્ક્સ ઓછા આવે, ફેલ થાય, તો પણ બાળકો આજે નાના નાના પ્રશ્નોને લીધે આવા બધા પગલાં ભરતા હોય છે. તો મારી પરિવારોને એવી અપીલ છે કે બાળકોને સમજતા શીખો. અચ્છા, બાળક ઘરમાં જો વાત નહીં કરે, ઘરમાંથી જ બાળક ડરશે તો વાત ક્યાં જઈને કરશે? ડર એટલો બધો પણ ન હોવો જોઈએ કે પોતાનું જ બાળક એના મા બાપને વાત કરતા ડરે. લાગણી, પ્રેમ બધું જ હોવું જોઈએ, પરંતુ ડર એટલી બધી પરાકાષ્ઠાએ ન હોવો જોઈએ કે ઘરમાં વ્યક્તિ વાત ન કરી શકે. કેમ કે જ્યારે વ્યક્તિ કોઈ પોતે વાત કરે છે ને ત્યારે એનું મન હળવું થાય છે અને ખરાબ વિચારોથી દૂર જાય છે. જ્યારે આ ફિલોસોફી આપણા પરિવારમાં અપનાવવામાં આવશે ને ત્યારે હું એવું માનું છું, મારું અંગત મંતવ્ય છે કે વ્યક્તિને જ્યારે કોઈ સમજવા વાળું મળે ને, સાંભળવા વાળું મળે ને, એટલે એ આત્મહત્યા કરતા અટકાય છે. અને આ બહુ જરૂરી છે. ખૂબ સરસ વાત કરી. આગળ એ પૂછીશ કે કર્મનો સિદ્ધાંત, એક પરિવારનો અને વિચારના લીધે બીજા પરિવારનો દીકરો આત્મહત્યા કરે છે, તો આ કર્મના સિદ્ધાંતના લીધે આપ શું કહેશો કે જે પરિવારના દીકરાએ આત્મહત્યા જેના લીધે થઈ છે, જે પરિવારના લીધે, શું એ પરિવાર ખુશ રહી શકશે અથવા જીવન આગળ વધાવી શકશે? કર્મનો સિદ્ધાંત બહુ ન્યારો છે. આપણા શાસ્ત્રો, પુરાણોમાં, કથાઓમાં એવું કહેવાયું છે કે કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. ખુદ શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા છે. કર્મ, ભગવાન એવું કહે છે કે કર્મ મને પણ નથી છોડતું.
ગીતાજીમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં 15મા અધ્યાયના બીજા શ્લોકમાં પરમાત્મા બોલ્યા છે, અધશ્ચોર્ધ્વમ પ્રસરિતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાન્યનુસંતનાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. ભાગવતજીમાં કહ્યું છે કર્માનુગો ગચ્છતિ જીવ એક. રામાયણજીમાં કહ્યું છે કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા જો જસ કર ઈસો તસ ફલ ચાખા. એટલે એનો અર્થ શું છે કે ભગવાન એવું કહે છે કે મારાથી લઈ દરેક જીવો સુધી જે કોઈ પણ વ્યક્તિ જેવું કર્મ કરે છે એવું જ ફળ એને પ્રાપ્ત થાય છે. પણ હું એટલું કહીશ કે આપણે કોઈને દુઃખી કરીએ ને અને એ દુઃખી થયા, એનો પરિવાર દુઃખી થયો, આપણી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોય છતાં એક સમય એવો આવે કે એનો બદલો આપણે આપવો પડે છે અને એ સમય આવે આવે અને આવે. કર્મ ક્યારેય કોઈને છોડતું નથી, માટે ક્યારેય કોઈને એ રીતે દુઃખી ન કરવા. ન બનતું હોય, ન પોસાતું હોય, ન ગમતું હોય તો એ વસ્તુને સ્પષ્ટપણે કરી અને એવોઇડ કરી દેવું, પણ એની સ્પષ્ટતા કરી લેવી, પણ ક્યારેય કોઈના જીવન સાથે ચેડા ન કરવા. અને એટલા માટે કે હંમેશા છે ને આપણે ત્યાં વડવાઓ એવું કહેતા કે આપણે 5 જણા બેઠા છીએ, કોઈ જોતું નથી પણ ભગવાન જોવે છે. ભગવાન જોવે છે. જો તમે કૃષ્ણ ભગવાન છે, ઠાકોરજીની રોજ બધા વૈષ્ણવો પૂજા કરતા હોય, ભગવાનની હથેળીમાં ચંદન લઈ અને ઘસે કેસરવાળું અને ઠાકોરજીને તિલક કરે. હવે એ કેસરવાળું ચંદન છે, આ જોજો સારું શું કરી શકે છે. કેસરવાળું ચંદન ઠાકોરજીને કપાળમાં લગાવે છે તો ભગવાનના કપાલે તો એ પછી ઠંડક આપે છે, પહેલાં પોતાની આંગળીને આપે છે, પોતાની હથેળીને આપે છે. જો પરમાત્માને ચંદન લગાવવામાં પોતાનું પહેલાં ભલું થતું હોય તો શું બીજાનું બુરું કરીએ, બીજાને દુઃખી કરીએ તો પોતાનું બુરું ન થાય? આ કર્મનો સિદ્ધાંત છે. માટે કર્મના સિદ્ધાંતથી સાવચેત રહેવું. કોઈ એવું કહે કે બે વચ્ચે કોઈ જોતું નથી, હંમેશા નિયમ છે, ત્રીજો ભગવાન છે અને છે, અને કર્મના સિદ્ધાંતની આ લકીર જ છે. એટલે તો ભગવાને રામા અવતારમાં વાલીને કારણ વગરના મૃત્યુદંડ આપ્યો સુગ્રીવજીના અને વાલીજીના ઝઘડામાં. ત્યારે ભગવાને વાલી મહારાજના પત્ની તારાદેવી એમને વચન આપેલું, શરીર વિશે માહિતી આપી, એમની નિંદા પ્રશંસા બધું કર્યું. રામાયણમાં બહુ વિસ્તારપૂર્વક વર્ણન છે, પણ હું ટૂંકમાં આપને કહું. ત્યારે ભગવાને વચન આપેલું કે આનો બદલો હું દ્વાપર યુગમાં આપીશ, એનું ઋણ ચૂકવી દઈશ. અને એ જરા નામના પારધી બન્યા અને પ્રાચીના પીપળે ભગવાનને તીર માર્યું અને ભગવાને એને નિમિત્ત બનાવી અને પૃથ્વી છોડીને સ્વધામ ગયા. તો જો 14 બ્રહ્માંડના નાથને કર્મનું ફળ આપવું પડતું હોય તો માણસ કોણ છે? માટે કર્મથી બચવું, એવા કર્મથી બચવું કે જે કે તમારા પરિવારને તમને દુઃખી કરે. માટે સારા કર્મ કરવા. ખૂબ સરસ વાત કહી. આમ મેં સાંભળેલું છે કે દરેક વાતનું સમાધાન, દરેક સમસ્યાનું સમાધાન વાતચીતથી થતું હોય છે. આપનો કહેવાનો અર્થ એ જ છે કે કોઈ પણ સંબંધ પૂરો કરતા પહેલા અથવા કોઈ પણ પ્રોબ્લેમનું એનું નિરાકરણ એક વખત અવશ્ય વાતચીત કરવી જોઈએ, જેથી કરીને સુખદ એનો અનુભવ મેળવી શકે. આગળ એ વાત કરીએ કે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી વખત ભગવદ્ ગીતા વિશે, શ્રીમદ ભગવદ્ ગીતા વિશે જાણવા મળતું હોય છે. તો શું એ જે સોશિયલ મીડિયાના માધ્યમથી બધી વાતો મળતી હોય છે એ સાચી છે? આપ એક ભાગવત કથાકાર છો અને આપ કંઠસ્થ કરેલી છે, ત્યારે આપ શું કહેશો? સોશિયલ મીડિયાની વાત આવી તો ત્યાં શું સાચું શું ખોટું એ દર્શાવતા પહેલાં હું જરૂર એવું કહીશ કે ક્યાંક ક્યાંક જે વાતો થતી હોય ને એમાં તથ્ય હોય છે અને કોઈ તથ્યહીન પણ હોય છે. અચ્છા, હવે એનું એક ઉદાહરણ આપું આપને. આપણે ત્યાં બધા એવી વાતો કરે કે જ્યારે રાવણના ભાઈ કુંભકર્ણ
બ્રહ્માજીનું તપ કર્યું અને બ્રહ્માજી જ્યારે વરદાન માગવા માટે આપવા માટે તૈયાર થયા, પ્રસન્ન થયા, એટલે કુંભકર્ણએ શું માગવાનું હતું? ઇન્દ્રાસન. કુંભકર્ણને શું જોઈતું હતું? ઇન્દ્રાસન. અને માગ્યું શું? નિંદ્રાસન. આવી વાત ચાલે છે. હકીકતમાં જો કોઈ સાચી રામાયણ વાંચે ને તો ખ્યાલ આવે આ ચર્ચા જ નથી. આ તો એક ઊભી કરેલી હાસ્યાસ્પદ વાત છે. હકીકત તો રામાયણમાં એ છે કે કુંભકર્ણનું શરીર એવડું મોટું હતું અને એટલો બધો ખોરાક લે કે રાજાના કોઠારો પણ ખાલી થઈ જાય તો પ્રજા શું ખાય? અને એટલા માટે સરસ્વતી માતાએ બુદ્ધિ ફેરવી અને નિદ્રા માગી. હકીકત વાત આ છે. પછી વાત આવે કે 36,000 વર્ષ ધ્રુવજીએ પૃથ્વી ઉપર રાજ્ય કર્યું. તો શું આ બધી કથાઓમાં વાતો સાચી છે? આ મારા સવાલો કરું છું આપને કે તો આ વાતો સાચી હશે? એવું બધા પ્રશ્ન કરે, અમને પણ કરે. સોશિયલ મીડિયાના માધ્યમથી જાણીને ચર્ચા વિચારણા થાય કરે તો આ શું? તો શું 36,000 વર્ષ એટલે કેટલા વર્ષો થયા? કેવડી ગણના કહેવાય? પણ હકીકત કોઈને ખબર છે કે એ કાળની ગણના કેવી રીતે થાય છે? કાળની ગણના એ રીતે થાય છે કે જ્યારે વર્ષમાં એકવાર ગ્રહણ આવે અને એક ગ્રહણ આવે ને એટલે પૃથ્વીના ગણતરી પ્રમાણે 1,000 વર્ષનો ગાળો જતો રહે. આ નિયમ છે. તો એક વર્ષ તપ કર્યું ને એમાં ગ્રહણ આવ્યું એટલે 1,000 વર્ષ થઈ ગયા. તો એવી આખી કાળ ગણના છે. તો 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું ધ્રુવજીએ, તો એ ખોટું નથી, એ સત્ય જ છે. તો મારો કહેવાનો અર્થ એ છે કે હંમેશા કોઈની કરેલી વાતો ઉપર સત્યતા જોઈ અને ચાલી જવું એવું જરૂરી નથી હોતું. ક્યારેક ગ્રંથોમાં વાંચી અને એનું પ્રમાણ કાઢવું, ત્યારે ખબર પડે કે આમાં સત્ય કેટલું છે અને આમાં સત્ય શું છે. ગીતાજીમાં પરમાત્માએ જીવ અને આત્માની ચર્ચાઓ કરી છે. પોતાના દેહથી ઉત્પન્ન થયેલા જીવોની ચર્ચા કરી છે, યોગોની ચર્ચા કરી છે. આ બધી ચર્ચા કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતાજી જે વાંચે ને એને ખ્યાલ આવે કે એના દરેક પ્રશ્નના સમાધાન જવાબ એમાંથી મળે. તો એટલા માટે કે ક્યારેય કોઈ સોશિયલ મીડિયા જગતમાં કે કોઈ પણ પ્રકારે કોઈ પણ ચર્ચાઓ થતી હોય તો બધી જ ચર્ચાઓને આમ વાગોળતા હોય એવી રીતે લઈ લેવી અને સ્વીકાર્ય ગણી લેવું. પણ હકીકત એ છે કે જ્યાં સુધી શાસ્ત્ર પ્રમાણ ન હોય ત્યાં સુધી કોઈ વાત સ્વીકાર્ય ન ગણવી. હું તમને એવું કહું કે આ શ્લોક, આ પાના નંબર અને આ જગ્યાએથી આ જવાબ છે તો જ એ વાત સાચી, બાકી કોઈ વાત સાચી નહીં. પોતાના અનુભવની વાત એ વસ્તુ અલગ છે. તો માટે આ બહુ જરૂરી છે કે દરેક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી જે કંઈ પણ વાત આવે છે બધી જ તથ્યવાળી હોય છે એવું પણ ન હોય અને બધી તથ્ય વગરની છે એવું પણ નથી હોતું. એ પણ સત્યતા. ખૂબ સરસ વાત કહી આપે ભગવદ્ ગીતા વિશે. આગળ એ વાત કરીએ કે શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ જીવનમાં આજના મનુષ્યના અને પરિવારમાં. શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ જીવનમાં એ છે કે ધર્મનો પહેલાં તો મૂળ સનાતનનો પાયો છે અને પાયામાં જ શ્રી કૃષ્ણ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કૃષ્ણ ભગવાન પોતાના સ્વમુખેથી બોલ્યા છે અને અર્જુનને ઉપદેશ આપ્યો છે. તો અર્જુનને ઉપદેશ આપ્યો છે એટલે કે આખા જગતને ઉપદેશ આપ્યો છે. ભગવાને ગીતાજીની શરૂઆત કરી અકારથી. બહુ સમજવા જેવી વાત છે આ. ભગવાન એવું બોલ્યા છે કે અક્ષરોમાં હું છું, અકારો વાસુદેવ, અશૌચ્યાનાન વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે. શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવાન શ્રી કૃષ્ણએ, અને આમ જોવા જાવ ને તો આ બધા છે ને બીજ છે. સૃષ્ટિની જ્યારે ઉત્પત્તિ થઈ ને તો સૃષ્ટિની ઉત્પત્તિમાં સૌ પ્રથમ પહેલા જ આ બીજ ઉત્પન્ન થયા. પરાશક્તિ અને મહાદેવજી એ તો આદિ અનાદિ છે, પરંતુ બીજ ઉત્પન્ન થયા. કયા કયા બીજ? અમ, કમ, ચમ, ટમ, તમ, પમ, યમ, શમ, વિમ, દુમ, એમ, વિમ, હમ, ક્ષમ, ધીજાગ્રમ, ધીજાગ્રમ. આ બધા બીજ છે.
જે સિદ્ધ કુંજિકા સ્તોત્રની અંદર મા જગદંબાના આ પાઠની અંદર આવે છે, સ્વયં મહાદેવ બોલેલા છે, એટલે ત્યાં લખાયું છે શિવ ઉવાચ. તો બીજ ઉત્પન્ન થયા અને પછી નારાયણથી નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયા અને બ્રહ્માથી આખી સૃષ્ટિ સર્જન થઈ બ્રહ્માજી દ્વારા. તો જ્યારે ભગવાને અર્જુનને કુરુક્ષેત્રમાં શ્રીમદ ભગવદ્ ગીતા પોતાના મુખેથી પ્રગટ કરી, પરમાત્માએ અર્જુનને વિરાટ નારાયણનું દર્શન કરાવેલું, પોતાના વિરાટ રૂપનું. પહેલા તો એ જોવા માટે દ્રષ્ટિ અર્જુનને આપી કે તું એ દ્રષ્ટિ પ્રથમ તું એને યોગ્ય થા, એ દ્રષ્ટિ હશે તો જ મારા દર્શન તને થશે. તો એ ક્યારે આપી? શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુનમાં ઉતરી ત્યારે ભગવાન વિરાટ નારાયણના દર્શન થયા. અને એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતાજીનું મહત્વ છે કે શ્રીમદ ભગવદ્ ગીતા એકવાર જે સમજી લે એને જીવ અને પરમાત્મા વચ્ચેનો સંબંધ ખબર પડી જાય અને પરિવાર સાથે કેમ જીવવું એ પણ એને ખ્યાલ આવી જાય. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતાનું બહુ મહત્વ છે, જે આપણા સ્વામી વિવેકાનંદજીએ પણ ભારતભરની અંદર ડંકો વગાડી અને વૈશ્વિક સ્તર ઉપર જેમને સ્થાન આપ્યું. અને વૈશ્વિક સ્તર ઉપર કોઈ સ્થાન આપે એ વાત તો આનંદની છે, પણ પોતે એક વૈશ્વિક ગ્રંથ છે, પોતે પોતાનામાં જે વૈશ્વિક ગ્રંથ છે, કેમ કે કૃષ્ણ પોતે મુખેથી બોલ્યા છે. અને એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા એ જ કૃષ્ણનું બીજું રૂપ. ખૂબ સરસ વાત. આપ કથા જગત સાથે જોડાયેલો છો ત્યારે અમને જાણવાની ઈચ્છા થાય કે વ્યાસપીઠ એટલે શું, વ્યાસપીઠ એટલે શું? આપ હંમેશા એની ઉપર બિરાજમાન થઈને કથા વાંચતા હો, લોકોને સંભળાવતા હો, ત્યારે વ્યાસપીઠ એટલે શું? વ્યાસપીઠ એટલે એક ધર્મનું સિંહાસન છે. વ્યાસપીઠ એટલે વેદ વ્યાસ ભગવાનના વિચારો ત્યાંથી પ્રગટ કરવાના છે. જગતમાં જે કંઈ આજે કથાઓ થાય છે, જે કંઈ બોલીએ છીએ ને, ગુરુ કૃપા તો ખરી જ, પણ આ બધા પુરાણો કોના થકી છે? વેદવ્યાસ ભગવાન થકી. વિષ્ણુ ભગવાનનો અવતાર છે વ્યાસ. અને એટલા માટે જ કહેવાયું છે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આજે જે કંઈ કથાકારો કથા જગતની અંદર જે કંઈ બોલી રહ્યા છીએ, અમે બધા એ વ્યાસજીનું બોલેલું જ બોલી રહ્યા છીએ, કેમ કે પુરાણો જ વાંચીએ છીએ. તો પુરાણ તો વેદવ્યાસ ભગવાનના બનાવેલા છે. તો ધર્મની રક્ષા કરવા માટે વ્યાસપીઠ છે. માટે વ્યાસપીઠ ઉપર બેસી અને શું બોલવું શું ન બોલવું એની સભાનતા હોવી જરૂરી છે. કેમ કે વ્યાસપીઠ એટલે બહુ મોટી જવાબદારી છે, બહુ મોટી મર્યાદા છે. ત્યાં જ્ઞાતિ જાતિ, કોઈ વાદ વિવાદ, કોઈ એવું વર્ણન, કોઈ વસ્તુ નથી આવતી. વેદવ્યાસ ભગવાનના નિયમો તો એવું કહે છે, કથાઓના નિયમો તો એવું કહે છે કે વ્યાસપીઠ ઉપર તમને ભગવાનના ગુણગાન ગાવા માટે સ્થાન આપ્યું છે, ન કે ત્યાં નિંદા કે કોઈની ચર્ચા કરવા માટે. માટે વ્યાસપીઠ એ ધર્મનું સિંહાસન છે. શું આજે ધર્મની રક્ષા કરવાની આપણે જરૂર અથવા ફરજ લાગી રહી છે આજના સમય પ્રમાણે? જી જરૂર. ધર્મની રક્ષા એટલા માટે જ કરવી પડશે કે રક્ષાયેલો ધર્મ આપણી રક્ષા કરશે. એટલે આપણે ત્યાં તો યુગો પહેલા આ બધા સૂત્રો અપાઈ ગયેલા છે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ, રક્ષિતઃ ધર્મ રક્ષતિ. કે ધર્મની રક્ષા આપણે કરશું તો ધર્મ આપણી રક્ષા કરશે. સત્યની રક્ષા આપણે કરશું તો સત્ય આપણી રક્ષા કરશે. હિન્દુત્વની રક્ષા આપણે કરશું તો હિન્દુત્વ એ ધર્મ આપણી રક્ષા કરશે. એક સિમ્પલ વાત છે. આપણે સવારમાં ઉઠી દેવને નમસ્કાર ન કરતા હોય, કપાળમાં તિલક કરી ન નીકળતા હોય અને બીજાની હિન્દુત્વની ચર્ચાઓ કરીએ તો એમાં શું વળે? પેલા આપણે તિલક કરતા શીખવું પડશે, પછી આપણે બીજાને કહી શકીશું કે તમે તિલક કરો. એટલા માટે ધર્મની રક્ષા આપણે પોતે કરવી પડશે, તો ધર્મ આપણી રક્ષા કરશે. અને રક્ષાયેલો ધર્મ જ રક્ષા કરે, આ શાસ્ત્રનો નિયમ છે. માટે ધર્મની રક્ષા આપણે બહુ જરૂરી છે. આપણા હા એક છે કે સંપ્રદાયો આપણે ત્યાં ઘણા બધા છે, અલગ અલગ સંપ્રદાયો બધા જ છે, પણ સંપ્રદાય ધર્મ નથી. આ બહુ સમજવા જેવી વાત છે, બહુ બારીક વાત છે.
સંપ્રદાય ધર્મ નથી, પણ ધર્મથી સંપ્રદાય છે. તો ધર્મ કયો? સનાતન. સનાતન ધર્મ અંતર્ગત બધા સંપ્રદાયો છે. માટે ધર્મની સનાતનની રક્ષા આપણે કરશું તો સનાતન આપણી રક્ષા કરશે. આપે સનાતન ધર્મની વાત કહી, શું છે સનાતન ધર્મ? જ્યારે આદિ અનાદિ કાળથી કોઈ જ સંપ્રદાય, તો બધા હમણાં આવ્યા અમુક વર્ષો, પણ જ્યારે કશું જ નહોતું ત્યારે સનાતન ધર્મ હતો, બીજું માનવ ધર્મ હતો. તો સનાતન ધર્મની રક્ષા કરવા માટે શંકરાચાર્યજી, આદ્યગુરુ શંકરાચાર્યજી મહારાજે પણ પૃથ્વીની આ પરિભ્રમણ કર્યું ભારતભરની અંદર અને ધર્મની સ્થાપના કરી. તો સનાતન ધર્મની રક્ષા માટે આપણે શું કરી શકીએ? આપણા હિન્દુત્વને બચાવવા આપણે શું કરી શકીએ? તો કે આપણે કયા કુળમાં જન્મ્યા છીએ, કોના દીકરા છીએ, કઈ ભૂમિમાં જન્મ લીધો છે, કયા રાજ્યમાં જન્મ લીધો છે, એની સભાનતાપૂર્વક આપણું લક્ષ્ય હોવું જોઈએ કે આપણે કયા ધર્મથી જોડાયેલા છીએ અને આપણે શું કરવું ને કયા દેવને પૂજવા અને કયું ખાવું કયું ન ખાવું, આ બધું જ ધર્મમાં આવે છે. તો સનાતન ધર્મ એટલા માટે મહત્વનો છે કે સનાતન ધર્મની સંસ્કૃતિમાં ક્યારેય કોઈને દુભાવવાની વાત નથી કરી, હંમેશા અપનાવવાની વાત છે. ત્યાં કોઈને એવોઇડ નથી કર્યા, ત્યાં બધાને અપનાવ્યા છે. ભગવાને એવું કીધું છે કે મારા શરણમાં આવો. ત્યાં બધાને પ્રસાદ અપાયો છે. આપણા સૌરાષ્ટ્રમાં જોઈ લ્યો, ગામે ગામ પાણીના પરબ છે, અન્ન ક્ષેત્રો ચાલે છે. પણ એક વાત જરૂર કહીશ કે સનાતન ધર્મથી બીજો કોઈ ધર્મ મોટો નથી. એમ તો ચર્ચા છે કે વિદ્યા ધર્મ અને સનાતન ધર્મ, જે રામદેવજી મહારાજના પરમ ઉપાસકો હોય એ વિદ્યા ધર્મને માનતા હોય છે, પણ એ સનાતન ધર્મ અંતર્ગત છે. આદિ અનાદિ કાળથી સનાતન ધર્મ ચાલતો આવે છે કે જે ઋષિઓએ પણ એની પૂજા ઉપાસના એના રસ્તે ચાલ્યા છે. જેટલા જેટલા તપ થયા એ બધા સનાતન ધર્મને અનુલક્ષીને જ છે. આપણે આજે કંઈ પણ કોઈ પણ દેવનું અનુષ્ઠાન કરીએ એ સનાતન ધર્મમાં જ આવે છે. માટે સનાતન ધર્મ અતિ ઉત્તમ છે. ખૂબ સરસ વાત કહી. આગળ એ પૂછવાનો થોડોક આમ ઉત્સાહ થાય કે આપ ભાગવત કથા સાથે જોડાયેલા છો અને આપ વ્યાસપીઠ ઉપરથી ભગવદ્ ગીતાનું કંઠન કરતા હો, ત્યારે કોઈ આપનું ગમતું એવું સુપ્રસિદ્ધ ગીત કે જે આપ લોકો સુધી સંગીત પહોંચાડતા હો, અમારા થકી પહોંચાડો? એમાં મને ગમતું એક કીર્તન જરૂરી એ છે, એ મને અતિશય ગમે છે. રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે. અને એ કીર્તન કથાઓમાં હું વધારે ગવડાવતો પણ હોઉં છું અને લોકો સુધી એ શબ્દો પહોંચે છે અને લોકો આનંદથી એ કીર્તનને સ્વીકારી અને લોકો પણ કૃષ્ણમય બને છે. રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે, ઘટમાં જીવલડો જાગ્યો રે, ઘટમાં જીવલડો જાગ્યો રે, રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે, રંગ મને ચેહરનો લાગ્યો રે. એ બે કડી સાંભળીને આ આખું જ્યારે કીર્તન ગવાતું હોય ત્યારે સંગીતમય વાતાવરણ જે સાંભળતા એનું તો મન અને દિલ પ્રફુલ્લિત થઈ જતું હોય છે. અવશ્ય અમે એક વખત આ લાભ લઈશું તમારી સાથે. આગળ એ વાત કરીએ કે નિકુંજ મહારાજને જીવનમાં ક્યારેય હતાશાથી મન ડગ્યું હોય અથવા એમ મૂડ ખરાબ થયો હોય, કે વિચાર એવો આવ્યો હોય? એક વસ્તુ સત્ય સનાતન છે કે ક્યારેય કોઈ મનુષ્યના જીવનમાં દુઃખ ન આવે એવું બને જ નહીં. કેમ ન બને? દુઃખ આવે ને તો સુખની કિંમત થાય. દુઃખ આવે ને તો ભગવાન યાદ આવે, મા જગદંબા યાદ આવે, તમે જેને માનો એ યાદ આવે. ક્યારેક કોઈ એવા જીવનમાં એવો પ્રશ્ન બની જાય ત્યારે જીવનમાં બહુ અતિશય હતાશા આવી જાય, પણ ત્યારે પોતાના સદગુરુના શબ્દો યાદ આવે ને
ત્યારે એ શબ્દ છે ને ઘણું બધું જીવાડી જાય છે. એવા બનેલા પ્રસંગો છે, એકવાર નહીં ઘણી વખત બનેલું છે. પરિવારમાંથી જ્યારે કોઈ આપણી બહુ અતિ નજીક હોય ત્યારે એ સ્વજન આપણાથી દૂર થાય, જ્યારે આપણું જીવન એકલવાયું થઈ જાય, ત્યારે આપણને એવો અહેસાસ થાય કે આપણું કોણ. એ સમયે આપણને યાદ આવે કે આપણું સદગુરુ, આપણી મા ભગવતી એ આપણા છે. અને ત્યારે એનું સ્મરણ કરીએ, આટલા બધા શાસ્ત્રો પુરાણો વાંચીએ છીએ, એમાંથી કોઈ શબ્દ એવો યાદ આવી જાય, જીવનમાં ચરિતાર્થ થઈ જાય, ત્યારે એ દુઃખમાંથી આપણને રસ્તો મળે છે કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું. અને એ સદગુરુની કૃપા હોય તો જ રસ્તો મળે. એવું બનેલા પ્રસંગો પણ છે. પણ ત્યારે દુઃખ જ્યારે આવે છે ત્યારે એવા સમયે આવા વાંચેલા પુરાણો, ગવાયેલા ગુણગાન, કીર્તનો અને સદગુરુનું પીઠબળ એ તમને દુઃખમાંથી બહાર ખેંચી લાવે છે. એ ખૂબ સરસ અને સાચી વાત. આગળ સમજીએ કે અમારા થકી સમાજને આપ શું સંદેશો આપશો? તમારા થકી એક સંદેશો એવો જરૂર આપીશ કે અત્યારે યુવા ધનને જાગૃત થવાની બહુ જરૂર છે. યુવાનોને, દીકરાઓ દીકરીઓ બધાને જાગૃત થવાની બહુ જરૂર છે. એજ્યુકેશન, ભણતર સામે તમારું ગણતર બહુ જરૂરી છે. કેવલ ને કેવલ માત્ર સારું ભણી અને ડિગ્રી મેળવી અને ખાલી 5-25 હજાર, લાખ, 2 લાખ, 5 લાખની નોકરી કરવાથી જીવન પૂર્ણ નથી થઈ જતું. પણ તમારા માધ્યમથી હું એક સંદેશો જરૂર આપીશ, અને તમે જે મને ખ્યાલ છે ત્યાં સુધી આપનું ટ્રસ્ટ જે કાર્ય કરે છે, અને એને હું આજે બિરદાવું છું, હૃદયથી બિરદાવું છું કે આજે તમે કેટલા બધા આત્મહત્યા કરતા જીવોને બચાવ્યા છે. પરીક્ષામાં કોઈ ફેલ થાય, કોઈ બાળકો હતાશ થાય અને કોઈ અવળો વિચાર કરે, એ બાળકોને પણ તમારા ટ્રસ્ટે બચાવ્યા છે. તો એ વાતને બિરદાવતા હું જરૂર એવો સંદેશો આપીશ કે યુવાધનને કંઈ પણ તકલીફ હોય, કંઈ પણ હોય તો આવા ટ્રસ્ટોનો સંપર્ક કરવો. એ હું સૂચન જરૂર કરીશ કે સંપર્ક કરવો, તમારી વાત મૂકવી, એનાથી કંઈક રસ્તો મળશે. પણ ક્યારેય પોતાના પરિવારને છોડવાના, પોતાના સમાજથી ભાગવાના કે પોતાના ક્ષેત્રમાંથી ભાગી છૂટવાના પ્રયાસો કે આત્મહત્યા કરવાના પ્રયાસો ક્યારેય ન કરવા. એનાથી તમારા એકનું નહીં, તમારી સાથે જોડાયેલા બધાનું નુકસાન હોય છે. આપણે એવું સમજીએ છીએ કે હું એકલો છું. એકલા નથી હોતા. વ્યક્તિના જીવન સાથે બીજા કેટલા જીવન જોડાયેલા હોય છે. માટે હું તમારા માધ્યમથી, વાતોનો ખજાનો આ ચેનલથી હું એટલું જ કહેવા માગીશ કે જ્યારે નબળા વિચાર આવે ત્યારે કોઈ સદગુરુ, કોઈ પરિવાર, પોતાના મા બાપ કે કોઈ મિત્ર કે કોઈ આવી સારી સંસ્થા, એની પાસે પહોંચી જવું અને પોતાની વાતને મૂકી દેવી, જેથી કરી એનો કોઈક રસ્તો થાય. અંત તરફ જઈએ ત્યારે આ પોડકાસ્ટના માધ્યમથી નબળા વિચાર થતા હોય અથવા શોર્ટકટથી યુવાધન, પૈસા અથવા અમીર બનવાનો પ્રયાસ કરે છે, અને ટૂંકમાં શું સંદેશો આપશો? એમને હું એવો સંદેશો આપીશ કે ક્યારેય અત્યારના યુગમાં શોર્ટકટથી સંપત્તિ કમાવા જઈએ એનું ભવિષ્ય હોતું નથી. શોર્ટકટમાં મેળવેલી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય અને ટકી શકતી નથી. શું કામ? ભગવાને જીવન આપ્યું છે એ આનંદપૂર્વક જીવવા માટે આપ્યું છે. માતાના ગર્ભમાંથી પણ 9 મહિને જન્મ થાય છે. 4 મહિને નથી થતો, 3 મહિને નથી થતો, 5 મહિને નથી થતો. એની જો પદ્ધતિ હોય તો આપણે આપણા જીવનને શોર્ટકટ તરફ લઈ જઈએ છીએ અને આપણા આયુષ્યને આપણે શોર્ટ કરીએ છીએ. તો મારી એટલી જ વિનંતી છે કે ક્યારેય જીવનમાં પૈસા કમાવવા હોય કે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય, કોઈ પણ પ્રકારના શોર્ટકટ અપનાવવામાં તમારું મૂળ તમે ખોઈ બેસશો. માટે આ ક્યારેય આવો કોઈ વિચાર ન કરશો કે આ પગલે ન ચાલશો. ખૂબ સરસ વાત. અને અંત તરફ જઈએ અને અમારા માટે એક ગર્વની લાગણી છે કે આ અત્યારના વ્યસ્ત શેડ્યુલમાંથી આપ અમારી સાથે જોડાયા, અને એ કહેતા પણ ગર્વ થશે કે અમારી સાથે જોડાયેલા જેટલા લોકો છે એ વિનામૂલ્યે, કોઈ પણ સ્વાર્થ વગર આ વિદ્યાર્થીઓ અને પરિવાર જે તૂટી રહ્યો છે એને બચાવવા માટે મદદરૂપ થઈ રહ્યા છે. અમારી પોડકાસ્ટની પ્રોડક્શન ટીમ હોય, મિલનભાઈ હોય, ભાવેશભાઈ ચાવડા હોય કે કિશનભાઈ પરમાર હોય, કોઈ પણ એડિટિંગ ટીમ હોય, અને આખો પોડકાસ્ટ સંપૂર્ણ વિનામૂલ્યે શિક્ષા કેબલ, GTPL કેબલ ચેનલ ઉપર જતીનભાઈ મોરડિયાના સહયોગથી લોકોના પરિવાર સુધી પહોંચે છે. ત્યારે ભગવાનનો પણ અમે આભારી છીએ, માતાજીના પણ આભારીએ છીએ
કે વિના મૂલ્યે અને કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર બધા મહેમાનો અમારી સાથે જોડાય છે, લોકો સુધી માહિતી પહોંચે છે, અને જો અમારા આ કાર્ય થકી કોઈ પરિવારનો એકનો એક દીકરો અથવા પરિવાર જો તૂટતો બચી જશે તો અમારું આ કાર્ય અથવા અમારે આ વિચાર અમે માનીએ છીએ ત્યાં સુધી આ સફળ થશે. કેમ કે ઘણી એવી વાતો અને ઘણા એવા ન્યૂઝના લીધે અમને એવું જાણવા મળતું હોય કે એના લીધે અમારા શરીરની કંપારી છૂટી જતી હોય. પરિવારનો એકનો એક દીકરો હોય અથવા પરિવારના એકની એક દીકરી કોઈ વસ્તુના લીધે આત્મહત્યા સુધી પહોંચે છે. અને તમે પણ જાણતા હશો કે સામૂહિક આત્મહત્યાનું 2 થી 3 કિસ્સા સુરતની અંદર બની ગયા છે. જે આ કિસ્સા બને છે ત્યારે આ પરિવારને શું સંદેશો આપશો? એ પરિવારને હું એટલો જ સંદેશો આપણે બીજાને જાગૃત કરવા માટે એવું જરૂર કહી શકીએ છીએ કે એ આખો પરિવાર જતો રહ્યો, પણ એ તો ભગવાનના ધામમાં ગયા, પરંતુ બીજાએ એમાંથી એ પ્રેરણા લેવી જોઈએ કે પરિવારનો સાથ છોડવો ન જોઈએ. અને જ્યારે પરિવારમાં કોઈને એકને કુવિચાર આવે ને તો એ વિચારો તરફ ક્યારેય બીજાએ આગળ વધવું ના જોઈએ. કેમ કે એક વિચાર છે ને એ બીજા 100 ને એ સાથે ખેંચી જાય છે, પણ એક કુવિચાર બીજા 99 સદવિચારોને પાડી દે, પણ એક સદવિચાર બીજા 99 કુવિચારોને પણ હરાવી દે છે. માટે એકને કુવિચાર આવે ને તો બીજા એ તો બી પોઝિટિવ, હંમેશા પોઝિટિવ થિંકિંગ, વિચાર પોઝિટિવ અને પોતાના મનથી પણ પોઝિટિવ જ લે, એટલે સામેવાળાના નબળા વિચારો છે ને એ હારી જાય છે. માટે પોઝિટિવ રહી અને પરિવારને સપોર્ટ કરવો. ખૂબ ખૂબ આભાર. આજે આ કિંમતી સમય અમને ફાળવ્યો અને આજે આ પોડકાસ્ટ થકી કોઈ પરિવારના જીવનનું જો બદલાવ થશે તો માં ચેહરમાં અને માં ખોડિયારમાં ખૂબ રાજી થશે. અને આ આપના કિંમતી સમય આપવા બદલ સંસ્થા વતી અને અમારી પોડકાસ્ટ ટીમ વતી આપનું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપને સમય આપ્યો અને લોકો સુધી માહિતી પહોંચાડવા માટે અમારી સાથે મદદરૂપ થયા. ખૂબ ખૂબ આભાર. અને આ ચેનલને પણ હું ખૂબ આશીર્વાદ અને અભિવાદન વ્યક્ત કરું છું કે આપનું જે ટ્રસ્ટ છે એ જે સેવા કાર્ય કરે છે એવા દરેક ટ્રસ્ટની અંદર આવા સેવા કાર્ય થાય તો આપણું યુવાધન બચી જશે અને યુવાધનની અંદર ખૂબ જાગૃતતા આવશે. એ માટે આપ કાર્ય કરો છો. માટે આપની સમગ્ર પોડકાસ્ટ ટીમ અને આપના ટ્રસ્ટની ટીમને હું બિરદાવું છું. આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અર્પું છું.